તાદામ્ય કરાવો જ્યારે તમને લાગે કે વીજળીવાળા સાહેબ માટે તાલી પાડવી છે તો તમે પાડી શકો છો. એક સુપરિચિત વ્યક્તિ વિશેષનો પરિચય આપવાનો સાહસ હું કરી રહ્યો છું. થોડા અજાણ લોકોના લાભાર્થે જણાવું કે પરિચયથી જ વ્યક્તિની મહત્તા સમજાય અને આદર અનુભવાય. ડૉક્ટર સાહેબ વ્યવસાયે બાળરોગ નિષ્ણાત છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેઓ એક જીવનદાયી સાહિત્યના સર્જક તરીકે ખ્યાતનામ છે. કાર્યથી પરવારી તેઓ ઇન્ટરનેટના વિશ્વમાં વિહાર કરે અને ખૂણે ખાંચરે છુપાયેલા પ્રેરણાસ્પદ લખાણો પ્રસંગોને શોધી કાઢે. આવા હાથવગા થયેલા લખાણો ઉપર તેમનું ઝીણું નકશીકામ થાય. કહો ને કે મઠારે ઓપ આપી સંકલિત કરે ને આપણી સમક્ષ નાની પુસ્તિકાના રૂપે ભેટ ધરે. આ રીતે સૌપ્રથમ તેમનું સંકલન મોતીચારો ગુજરાતને મળ્યું. તે ખૂબ જ લોકપ્રિય થતા આવા વધુ લખાણ માટે આગ્રહભરી ફરમાઈશના પ્રત્યુત્તર રૂપે તેમણે વધુ 8 પુસ્તિકાઓ આ શ્રેણીમાં પ્રકાશિત કરી છે, જે મનનો માળો, અંતરનો ઉજાસ, અમૃતનો ઓડકાર વગેરે નામે પ્રસિદ્ધ થઈ છે. સાહેબે આપણી સમક્ષ આવા પ્રેરક સાહિત્યનો ઢગલો કરી દીધો. બસ તમે મોતી શોધ્યા કરો, ગુંજો ભર્યા કર્યો ને એ પરિચિતોને વહેંચ્યા કરો અને જીવન સમૃદ્ધ કર્યા કરો. આ શ્રેણી સિવાય પણ તેમણે સાયન્સ પ્લીઝ, અનુભવ શ્રેણીના 4, બાળ સાહિત્યના 9 અને બાળ આરોગ્યના પુસ્તકો આપણને ઉદારતાથી આપ્યા છે. આ બધાની યાદી આપને આપેલ નાની કિસ્સા પોથીમાં પાછલા પાને છે. વળી આ પુસ્તકો આપ છૂટીના હોલના પ્રવેશદ્વારે રાખેલ વેચાણ કક્ષમાંથી હળવી કિંમતે મેળવી પણ શકો છો. ડૉક્ટર વીજળીવાળા નામ ઉપરથી મને એક વિચાર સ્ફૂર્યો છે. હું કૃષિ વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવાથી ખેડૂતો માટે અને વૃક્ષો માટે વીજળી કેટલી બેનમૂન ઘટના છે તે મને યાદ આવે છે. વીજળી ચમકે છે અને ચમકાવે છે. વાતાવરણમાંનો નાઇટ્રોજન 2 અણુનું ઝુમખું છે, જે સહેલાઈથી તોડી નથી શકાતું. વીજળીના એક ઝાટકે તેમાંનો નાઇટ્રેટ છૂટો પાડી દે છે અને જે વરસાદના પાણી સાથે ઓગળીને જમીનમાં ઉતરે છે. આ બદલાયેલો નત્ર અને નાઇટ્રોજન છોડને ખાતર રૂપે મળે છે. તો થયું ને, વીજળી ચમકે છે અને વીજળી ચમકાવે છે. વીજળીવાળા સાહેબ આ જ રીત કરી રહ્યા છે, ખુદ આ જ કરી રહ્યા છે. પોતે ખુદ સર્જન, સાહિત્યના સર્જનનો આનંદ માણે અને હજારો લોકોને પ્રેરણાદાયી વાતો સંભળાવે. વીજળી ચમકે છે અને ચમકાવે છે. એક દિવસની વાત છે. ઐશ્વર્યા નામની એક નાની બાલિકા મારી ઓફિસમાં આવીને કહે છે કે પ્રવીણ અંકલ, વીજળીવાળા સાહેબના 2 પુસ્તકો અપાવો ને. ડૉક્ટર સાહેબના પુસ્તકો પ્રત્યેનો લગાવ જોઈ મને પૂછવાનું મન થયું, ડૉક્ટર સાહેબ તારી સાથે વાત કરાવું? ડૉક્ટર સાહેબને તારી સાથે વાત કરાવું? તે કહે, મને તેમની સાથે વાત કરવી ખૂબ ગમશે. મેં તુરંત જ ડૉક્ટર સાહેબને ફોનથી જોડી આપ્યા. સાહેબ કહે, ઐશ્વર્યા, મને તારા પુસ્તકની અને મારા પુસ્તકની કઈ વાત ગમી? ઐશ્વર્યા કહે, મને તમારો ટેડ બહુ ગમ્યો. બસ, અને માનસો, ઐશ્વર્યા આખી વાર્તા સાહેબને કહે છે અને એના આંસુ સારતા સારતા આખી વાત કરે છે. મારી કેબિનની અંદર આ લેખક અને વાંચકનો ખુશીનો આનંદ મેં ગદગદ થઈને અનુભવ્યો છે. સાહેબ મને કહે, પ્રવીણભાઈ, યુ મેડ માય ડે. બસ, મારે સમાજમાં આવી ભાવ દ્રષ્ટિ કેળવવી છે. વીજળી ચમકે છે અને ચમકાવે છે. ડૉક્ટર વીજળીવાળા ઓલિયા માણસ છે. જીવનના મૂલ્યો, ઇટરનલ વેલ્યુની વાતો વિવિધ પુસ્તકો દ્વારા સમાજ સમક્ષ પ્રસ્તુત કરે ત્યારે પોતે તે મૂલ્યો આત્મસાત કરી આચરણમાં લાવે છે. માત્ર ગુણિયલ જીવનની વાતો કરનારની કેટેગરીના એ વ્યક્તિ નથી. મૌન રહી આચરણમાં લાવનાર વર્ગના એક ગુણીજન છે. તેમના દવાખાનામાં મૂંઝાયેલ, હતાશ, નિરાશ મા બાપો પોતાના બાળકોને લાવે ત્યારે સાચી સલાહ, માર્ગદર્શન, નિદાન બતાવે. જ્યાં બિનજરૂરી દવા, ઇન્જેક્શનોને દાખલ કરી દેવાની વૃત્તિનો સદંતર અભાવ. કેટલાક કિસ્સામાં ગાંઠના પૈસા આપીને દવા, મુસાફરીનો ખર્ચ પણ ચૂકવે. બસ, દર્દીઓને સેવા ભાવે સેવે. સ્વામી વિવેકાનંદની શિવ ભાવે જી સેવા અહીંયા તમને કોલ એનો સંભળાશે. યદ્યત કર્મ કરોતિ તદ્દત અખિલમ શંભો તવ આરાધનમ. આ ન્યાયે તેમનું કાર્ય ખુદા તાલાની બંદગી સ્વરૂપે થતું રહેલું ભાવનગરના પંથકના લોકોએ જોયું છે અને અનુભવ્યું પણ છે. આવો, વીજળીવાળા સાહેબ રચિત માન સરોવરમાં હંસ વૃત્તિથી આપણે મોતીચારો ચરીએ. હંસ માળો ન બાંધે પણ મનનો માળો બાંધી શકે. તેમાં પછી સ્વજનના પરસ્પર ભાવની વિનાશથી અંતરનો ઉજાસ અને અમૃતનો ઓડકાર પામે.
વળી બાળકોનું એવું પ્રેરણાદાયી શિક્ષણ આપે કે તેઓ કલરવની કેડીએ પ્રેમનો પગરો માંડે અને હુફાળા અવસરો નિર્માણ કરે. તેમની વાણીમાં શબ્દોની સુગંધ વર્તાય. આ છે સાહેબનું ભાવ વિશ્વ. આવા અંદરથી રુજુ, સેવાનિષ્ઠ, સાહિત્યપ્રેમી, કુટુંબવત્સલ, મૂલ્યનિષ્ઠ મહાનુભાવ આપણી સમક્ષ આજે કુટુંબ જીવનની અમૃતમય વાતો લાવ્યા છે, ત્યારે તેમને આપણે આપણા હૃદયના કાનથી પીશું, પાન કરીશું. અસ્તુ. આપના માટે બધા આવ્યા છે, આપને સાંભળે. લાગણીશીલ અને પ્રેમાળ પ્રજાને મારા હૃદયના નમસ્કાર. ભાવ વિભોર થઈ જવાયો આવતા વેત જ પગ મૂકતા જેવું લાગ્યું કે જાણે કોઈ સભામાં નહીં પણ ઘરમાં પ્રવેશ્યો. આપણે કુટુંબ જીવનની વાતો કરવાની છે, પણ એટલું બધું ઇમોશનલ મારથી અત્યારે થઈ જવાયું છે ને કે હું બોલવા થોડોક સમય લઈ રહ્યો છું. ખબર નહીં આ મારી વીકનેસ છે કે ભગવાને આપેલી કૃપા છે, આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. પણ લખતો હોય ત્યારે રડતો હોઉં અને બોલતો હોય ત્યારે રડતો. એટલે ક્યાંક શબ્દોનો ગૂંચવાડો થાય, હું ના બરાબર બોલી શકું તો ક્ષમા કરજો. આદરણીય વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, પાણીનો ઘૂંટડો ડૂમો નીચે ઉતારી દેશે, હકીકત છે. એક જગ્યાએ એક શિક્ષિકા બેન બાળકોને લઈને નદી કિનારે ગયા. નાની પિકનિક કરતા હોય ને પ્રાથમિક શાળામાં, એટલે પ્રાથમિક શાળાના નાના નાના ટાબરિયાઓ હતા. એને રેતીમાં કીધું બેને કે રેતીમાં જઈને રમો, તમે ઘર બનાવો અને ઘર રમો. આજે કારણ કે ગામડામાં અને શહેરમાં બધા છોકરા નાના હોય ત્યારે રમતા હોય. ઘટનાને વધારે ઇન્ટરેસ્ટિંગ ને રમતને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે બેને શું કર્યું કે એક છોકરો એક છોકરીની જોડી બનાવી દીધી કે તમે એક ઘર બનાવો, તમે એક ઘર બનાવો, તમે એક ઘર બનાવો. છોકરા રમવા માંડ્યા અને બેને પર્સમાંથી ચોપડી કાઢીને વાંચવાનું શરૂ કર્યું. હજી બેને 5-10 મિનિટ નહીં વાંચ્યું હોય ત્યાં તો ધબ્બાધબ્બી બોલી ગઈ. છોકરાઓ મંડ્યા બૂમો પાડવા, ચીસો પાડવાને. બેને જોયું તો એક છોકરો છોકરીને કહેતો તું તો આવી છો ને, પેલો કે તું આવો છો ને, તને ભાન નથી પડતું ને, તને ભાન નથી પડતું ને, તું નકામો છો, તું નકામી છો. એટલે બેન દોડ્યા, હા બાધુમાં કેમ ઝઘડો કેમ કરો છો? તો બેન અમે ઝઘડતા નથી, અમે મમ્મી પપ્પા રમીએ છીએ. આ છે આપણા ઘરની વાસ્તવિકતા. આપણે આપણા ઘરની અંદર શું વાતાવરણ સર્જ્યું છે એનું પ્રતિબિંબ છે. આપણે આગળ વાત કરીએ એની પહેલા કુટુંબ એટલે શું એવું જોઈએ કે કુટુંબ એટલે સંકુચિત બહુ વ્યાખ્યા લઈએ તો એક સ્ત્રી, એક પુરુષ અને એમનાથી થયેલા સંતાનોનો સમૂહ. આ એની સાદી વ્યાખ્યા છે. પણ આપણા સંસ્કૃતિ, આપણા ઋષિમુનિઓ એ બધાએ કંઈક જુદો અર્થ કર્યો છે. હિતોપદેશમાં એક શ્લોક છે કે અયમ નિજઃ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. કે જેનું ચરિત્ર ઉદાર છે, જેને વિશાળ દ્રષ્ટિ છે, એના માટે તો આખું વિશ્વ જ કુટુંબ છે. આ મારું છે ને આ પરાયું છે, આ તારું છે ને આ મારું છે, એ તો ગણતરી જ બહુ નાના સંકુચિત મગજની નિપજ છે. બાકી ઉદાર ચરિત્ર હોય, વિશાળ દ્રષ્ટિ હોય તો આખું જ દુનિયા એના માટેનું કુટુંબ છે. એટલે કુટુંબ જીવનની વાત કરશું, હિતોપદેશના સંદર્ભમાં તો આપણે આખી દુનિયાની વાત કરશું. અને નેચરલી તમે કુટુંબની વાત કરો તો આખી દુનિયાની વાત થઈ જ ગઈ, કારણ કે સમાજનું યુનિટ ઘર છે, કુટુંબ છે, અને એમાંથી જ આખો સમાજ રચાય છે. આ જે હું શ્લોક બોલ્યો હિતોપદેશનો, એ શ્લોક આપણા સંસદ ભવનમાં સેન્ટ્રલ હોલમાં ના દરવાજાની ઉપર લખેલો છે, ગેટ નંબર 1 માંથી આગળ જઈએ ત્યારે. હવે વિચાર કરો કે આ શ્લોક
જે મનીષીએ લખ્યો હશે, જે અદ્ભુત વિચારકે લખ્યો હશે, ઋષિએ લખ્યો હશે, એની દ્રષ્ટિ કેટલી વિશાળ હશે. અથવા તો એને ખબર હશે કે બધી જ માનવજાત એક જ માતા પિતાનું સંતાન છે. દેટ ઇઝ વાય વસુદેવ કુટુંબકમ, એક જ કુટુંબ છે, આખી દુનિયા એક જ કુટુંબ છે. અને જીનેટિક માર્કર્સના અભ્યાસ પરથી સાબિત થઈ ચૂક્યું છે કે આપણે બધા આફ્રિકામાં જન્મેલી એક જ માતાના સંતાન તરીકે અવતરેલા છીએ. વાય માર્કર, જે દરેકના ક્રોમોઝોમમાં એક્સ અને વાય માર્કર હોય, એમાં વાય માર્કરની સ્ટડી પરથી સાબિત થયું છે કે નહીં, આપણો બધાનો છેડો તો એક જ જગ્યાએ ટ્રેસ થાય છે. એક જ મા બાપના સંતાન હોવા છતાં, એક જ માતા બધાની હોવા છતાં, ધરતી માતા પણ એક હોવા છતાં આપણે બધા એક સરખી રીતે શાંતિથી સુલેહથી રહી શક્યા છીએ નહીં. આપણે એવું કુટુંબ જીવન બનાવી જ નથી શક્યા કે જેની અંદર આપણે ઠરીએ. એક્સેપ્શનને આપણે વાત નહીં કરીએ, અપવાદો હોય છે. તો કેમ ઠરતા નથી? એને સુધારવા શું કરવું આપણે? એ અંગે આપણે આજે થોડી વાત કરશું, બે ચાર મુદ્દાની જ વાત કરશું, કારણ કે સમય એટલામાં જ ઘણો બધો જતો રહે. અને સુધારવું કોને પડે? સુધારવાનું ક્યારે જરૂર પડે? જ્યારે બગડ્યું હોય ત્યારે. આજે સુધારવાની વાતો આપણે કરવી પડે છે કુટુંબ જીવનની. એનો અર્થ કે આપણા કુટુંબ જીવનમાં ક્યાંક ડખો છે જ, ક્યાંક આપણે તકલીફ છે જ તે. અને એ હકીકત છે. તમે તૂટતા સંબંધો જુઓ છો, આજે ભાંગતા ઘરો જુઓ છો, વિભક્ત થતો આ કુટુંબો જુઓ છો, દુઃખી મા બાપ જુઓ છો, ડિસ્ટર્બ સંતાનો જુઓ છો. આવું બધું આપણે કેમ કર્યું? આપણે ટેકનોલોજીમાં તો બહુ આગળ વધી ગયા. આપણે એક સરસ કુટુંબ જીવન કેમ ન બનાવી શક્યા? વિચારવા જેવું છે, દરેક વ્યક્તિ વિચારવા જેવું છે. અને એ સુધારો એ આપણે કેવી રીતે કરી શકીએ એ અંગે આપણે આજે થોડીક વાતો કરશું. ઘણા બધાને ખ્યાલ હશે કે અમુક ધર્મગ્રંથોમાં એવું લખેલું છે કે ભગવાને ધરતીની રચના, દુનિયાની રચના 6 દિવસમાં કરી નાખી હતી. 6 days. જીનેસિસમાં છે, કુરાનમાં છે, બધામાં છે. એક માણસ દરજી પાસે પોતાનો કોટ સીવડાવવા ગયો અને દરજીને કીધું કેટલા દિવસે આપીશ? તો દરજી કે 10-12 દિવસ તો થશે જ. બોલો કે 12 દિવસ? એટલે આટલા બધા દિવસ હોય? ભગવાને તે ધરતીની રચના 6 દિવસમાં કરી નાખી હતી. એટલે દરજી કે જોયું ને કેટલું બધું આડું વેતરાઈ ગયું છે. તમારે જોતું હોય તો 6 દિવસે કરી દઉં, પણ પછી આડું ઓળું કાંઈ વેતરાય મને નહીં કહેતા. હવે વિચારીને કે કાંઈ 12 દિવસ પછી આપ ચાલશે. એટલે આ ડખાઓ આપણે ચારે તરફ જોઈએ છીએ. દુનિયામાં આટલા ડખાઓ પૂરા થાય, એક કુટુંબ, એક ઘર સુખી થશે, ત્યારે આપોઆપ આપણી દુનિયા સુખી થઈ જશે, શાંત થઈ જશે, સરસ જીવવા જેવી બની જશે કે જ્યાં કોઈ પ્રશ્ન ન હોય. અને આપણે યાદ રાખીએ કે કુટુંબ જીવન એ રસ્તા પર ચાલતી, સરસ રીતે ચાલતી, સપાટ રસ્તા પર ચાલતી આધુનિક કાર જેવું નથી હોતું. એ તો દરિયા પર ચાલતી હોડી જેવું હોય છે, ક્યારેક ઊંચે ઉછળે ક્યારેક નીચે પટકાય. એટલે આ ઉછળ પટકમાંથી પણ ઘણી સમજદારી, ઘણી સાવચેતી, ઘણી સમજણ, એની સાથે જે લોકો આગળ વધે એ જ સરસ કુટુંબ જીવન માણી શકે, એ જ કુટુંબ જીવન સરસ બનાવી શકે. એવું બનાવવા માટે આપણે શું કરવું એના આપણે 3-4 મુદ્દા આજે કરશું એની વાત. એનો પ્રથમ મુદ્દો છે કે એકબીજાની હાજરીને આપણે સહન કરતા શીખીએ. પહેલો મુદ્દો કે એક કુટુંબની અંદર આપણે એકબીજાને સહન કરતા શીખીએ. આ બહુ મોટી વાત છે. ન્યુયોર્કના એક યહૂદી ધર્મના વડા, જેને રબાઈ કહે લોકો, ઘણા રાબી પણ બોલે છે, એ રબાઈએ કીધું છે કે સૌથી સુખી કુટુંબ એ કુટુંબ નથી કે જેની પાસે બધી સગવડતાઓ, સુખ સાહેબી હોય, ઘણા બધા ઘરેણાં હોય, ગાડીઓ હોય, ફાર્મ હાઉસીસ હોય. નો, એ લોકો સૌથી સુખી નથી. સૌથી સુખી તો એ કુટુંબ છે કે જેમાં બધા એકબીજાને સહન કરી શકતા હોય, એકબીજાની હાજરીનો આનંદ માણી શકતા હોય. માતા પિતા આવે તો સંતાનો ખુશ થાય ને સંતાનો આવે તો માતા પિતા ખુશ થાય. દાદા દાદી આવે તો આખું કુટુંબ ખુશ થાય, અને આખું કુટુંબ બહારથી ફરીને આવે તો દાદા અને દાદી હર્ષથી લોકો બધાને ભેટે કે મળે. પતિ બહાર જાય અને ત્યાંથી પાછો આવે તો પત્ની ખુશ થાય, ને પત્ની બહાર ગઈને આવે તો પતિ હર્ષ પામે. આ કુટુંબની અંદર અને સ્વર્ગની અંદર મને લાગે છે કોઈ ફરક નથી. પણ સહન કરવું ખરેખર બહુ અઘરું છે.
આપણે તમે જુઓ કે કુટુંબની અંદર પણ એકબીજાને કેટલા વાંધા પડતા હોય છે. બધા જાણતા હોય છે, બહાર બધા તમાચો મારીને મોઢું લાલ રાખતા હોય, પણ ઘરમાં બધાને ખબર હોય એકબીજાને સહન કરવા બહુ અઘરા. સહન તો કરવું ઠીક છે, કાતર મારતા હોય એકબીજા સામે, ઓલો નીકળે કે આ જો ઉપડી બહાર, આપણને એમ લાગે કે નજીકથી નીકળશે તો બટકું પડી જશે. મારે ત્યાં મારી ઓપીડી બહુ મોડી રાતે પૂરી થાય, પેશન્ટ પૂરા થાય રાતે. એકાદ વખત 11 વાગે હું નીચે ઉતરતો હતો તો મારા કોમ્પ્લેક્સમાં નીચે એક સ્ટોર પાસે અમારા એક ઓળખીતા ભાઈ ઊભા હતા. મેં તો કેમ તમે અત્યારે અહીંયા? મને કે મારો નિયમ એવો છે છોકરાઓ સૂઈ જાય ને પછી ઘરે જવું. મેં તો આવો નિયમ તો કંઈ હોય, આનું કારણ શું આવો નિયમ બનાવવાનો? તો કે એવું છે સાહેબ કે મારો દીકરો ટીનેજર છે અને એટલો બધો બાંગરો છે ને કે મારાથી એને કંઈક ટોકાઈ જ જાય, અને એ ટોકું હું એટલે મારે ને ઝઘડો થાય. એટલે મારે 8:30 હું દુકાન વધાવી લઉં, પછી 1.5-2 કલાક આંટા મારું ગામમાં, અને પછી મારી પત્ની હમણાં મેસેજ કરશે ને પછી હું ઘરે જઈશ. એટલે ઘરમાં શાંતિ જળવાઈ રહે, દીકરોય હચવાઈ રહે, અને મારે તકલીફ ન થાય. ઓલા જેમ સિસ્ટમમાં ઘૂસવા માટે ઓટીપી જોઈએ, એમાં ભાઈને ઓટીપી આવે ત્યારે ઘરમાં ઘૂસે. કેવું કુટુંબ બનાવ્યું છે આપણે? કુટુંબ જીવનની રચના કેવી રીતે કરી નાખી છે? અને આ તો એના ઘરમાં કદાચ ઓટીપી આવે પછી જઈ શકતા હશે, બીજાને જતા બીક તો લાગતી જ હશે. એવા ઘણા ઘર હશે. કેમ આપણે એકબીજાને સહન નથી કરી શકતા? ઘરના જ હોવા છતાં, એક જ લોહીનો સંબંધ હોવા છતાં. ઓલા અમારા મ્યુનિસિપાલિટીમાં ભિક્ષુકો માટે રેન બસેરા બનાવે કે રાત્રે સૂઈ જાય આવીને બધા, કોણ કોણ છે કંઈ ખબર ન હોય, સવારે ઉઠીને પોતપોતાની જગ્યાએ વયા જાય. એટલે ટાઢમાં કે ચોમાસામાં ભિક્ષુકોનું મૃત્યુ ન થાય. અમારે ત્યાં ભાવનગરમાં છે એવું એક રેન બસેરા. તો એમાં અને આપણા ઘરમાં ફર્ક શું રહ્યો? તો પછી બારી બારણા, છત ને દિવાલો તો બે જગ્યાએ છે, પણ જ્યાં બધા આનંદથી એકબીજાને સહન કરે એને જ ઘર કહેવાય. બાકી તો બધા રેન બસેરા હોય છે. અને જોજો કે યાદ, આ એકબીજા માટે નફરત કરવી કે એકબીજાને ન ચાહવું કે એકબીજાની હાજરી નહીં સહન કરવાનું, વાસ્તવિકતા ઉપરાંત કાલ્પનિક પણ એટલું હોય છે. માણસો એકબીજા માટે ખાર મગજમાં ડેવલપ કરતા જ જાય છે. એકબીજા માટે એટલી બધી દાજ હોય ને કે મોકો ન ચૂકે એકબીજાને પહેલાં કહેવાનો. અને એ ડર પણ લોકોના મનમાં હોય છે. એક ભાઈના પત્ની મરણ પથારીએ પડ્યા હતા, મરવા પડેલા બેન, અને ભાઈ અને એ બધા એની આજુબાજુ ઊભા હતા. એટલે ઓલી માંડમાં ડચકા ખાતી ખાતી બોલી એને પતિ સામે જોઈને કે હવે આપણે સ્વર્ગમાં મળશું. એની ક્રિયાકર્મ પત્યા એટલે પતિ માંડ્યો દુનિયાના બધા ખરાબ કામ કરવા. દારૂ પીવા માંડ્યો, જુગાર રમવા માંડ્યો, ચોરી કરવા માંડ્યો, વસ્તુ કોઈની પડી લઈને હાલતો થાય, બાદે બધા ગાળો બોલવા માંડ્યો. સ્વર્ગમાં ન જવું એટલે ન જ જવું, મારી ન્યાય ભટકાય. એટલે સહન કરવું બહુ અઘરી વસ્તુ છે. કલ્પના હજી છે આ તો કે સ્વર્ગમાં એ જશે ને પેલી જશે, પણ તો પણ માણસમાં આવું રિજેક્શન આવી જાય છે. પરદેશમાં પ્રાથમિક શાળાના બાળકોને એક વખત ભગવાનને પત્ર લખવાનું કહેવામાં આવ્યું. બધા બાળકોએ પત્રો લખ્યા ભગવાને. એમાં 8 કે 9 વર્ષના એક જોન નામના છોકરાએ લખ્યું હતું કે હે ભગવાન, દુનિયાના દરેક માણસને ચાહવું તારા માટે કેટલું અઘરું બની રહેતું છે નહીં? અમે તો કુટુંબમાં 4 જ જણા છીએ, તો એકબીજાને નથી ચાહી શકતા. તો તું આ કેમ કરતો હોઈશ? એક હસન નામના એક સૂફી સંત થઈ ગયા. એના પડોશમાં એક નકામો માણસ રહેવાયો, ગુંડો, દારૂ મંગાવે ને, એના ઘરે નાચગાને ચાલતા હોય ને, ઝઘડી ચાલતી હોય ને. એટલે લગભગ 1, 2 કે 3 મહિના થયા ને ત્યાં તો હસને એક દિવસ દુઆ કરી ખુદાને. એ બહુ આગળ વધી ગયેલા સૂફી સંત હતા, ખુદા સાથે વાતચીત કરી શકે એવા. એને દુઆ કરી, હે ખુદા, આને અહીંથી તું દૂર કર અને મને કાંઈક બીજે શિફ્ટ કર. એટલે દિવસે સપનામાં એને ખુદા આવે અને કહે છે, હસન આ લખેલું છે કે હસન, તારી બધી આ સિદ્ધિઓ પાણીમાં ગઈ ને? તું વિચાર તો કર, જે માણસને હું 60 વર્ષથી સહન કરું છું એને તું 3 મહિના સહન ન કરી શક્યો? તું વિચાર તો કર કે હું એને શું કામ સહન કરતો હોઈશ? કાંઈક તો હશે ને એનામાં સહન કરવા જેવું મારે, નહીં તો મેં એને લઈ લીધો હોત.
તને એટલા માટે ધરતી પર મોકલ્યો છે કે બીજાની ખરાબ વસ્તુને કંઈક સારું જોતા શીખ, એનામાંય કંઈક હશે ગોતી કાઢ, ત્યારે ખ્યાલ આવે કે બીજાને સહન કરવું બહુ અઘરી વસ્તુ છે. આપણે એવા જ પોઈન્ટ એ લોકોના જોતા હોય છે જે આપણને નથી ગમતા, એટલે આપણે એની અંદરની જે સારપ છે એ તો નજરઅંદાજ જ કરી દેતા હોય છે. ક્ષતિ ગોતવી, આપણા બધાની ટેવ જ પડી ગઈ છે કે ક્ષતિ ગોતવી, ભૂલ ક્યાં કરી. સારામાં સારો લગ્ન સમારંભ આપણે ગોઠવ્યો હોય ને, ભોજન સમારંભ હોય ને, મહેમાનોને બોલાવ્યા હોય, બધા જમીને જાય તો એકાદ ભાઈ આવે કે હા સાહેબ હવે રજા લઈએ. દાળમાં થોડું મીઠું વધારે હતું. એટલે ભલા આદમી તૂટી ગયા છે 3 દીથી આ બધું કરીને તમને મીઠું જ દેખાણું, બાકી બીજી 40 વાનગી કે 35 વાનગી હતી એકેય ન દેખાણી. ક્ષતિ જ ગોતવાની, તમે ક્યાં ભૂલ કરો છો જ ગોતવાનો. એક માણસે સરસ એની એક વાત લખી છે કે હું જ્યારે 4થું ભણતો, એ માણસની કેફિયત કહું છું હું તમને, કે હું જ્યારે 4થું ભણતો ત્યારે અમારા ઘરમાં એક વણલખ્યો નિયમ હતો કે 1 ટકનું ભોજન બધાએ સાથે લેવું. બપોરે બધા આમાં અનુકૂળતા મુજબ જમતા, પણ રાત્રે હંમેશા અમે સાથે જ ભોજન લેતા. હું, મારા પિતાજી, મારી માતા, અમારું 3 જણાનું કુટુંબ હતું. ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, એટલે મારી માતા પણ કામ કરતી, પિતા બીજી ઓફિસમાં કામ કરતા હતા, બીજી જગ્યાએ. એક દિવસ સાંજે અમે જમવા બેઠા ત્યારે મેં જોયું કે મારી માએ મારા પિતાની અને મારી થાળીમાં એકદમ બળેલી ખીચડી અને બળેલી રોટલી પીરસ્યા હતા. હવે મારા પિતા બહુ શ્રમ કરતા અને એની થાળીમાં બળેલી રોટલી ને બળેલી ખીચડી જોઈ એટલે મને ધ્રાસકો પડ્યો કે હમણાં પપ્પાનો મગજ જશે, પિત્તો છટકશે ને મારી મા સાથે બાંધશે. એટલે હું ધડકતા હૃદય જોઈ રહ્યો હતો. પિતાએ થાળીમાં જોયું, કાંઈ પણ પ્રતિભાવ આપ્યા વગર સરસ રીતે જમવાનું શરૂ કર્યું. જમતા મને સ્કૂલ અંગેને બધું પૂછ્યું કે તને કેમ છે બેટા, સારું. જમીન ઊભા થયા પછી મારી માએ કીધું એના મારા પિતાને કે સોરી હો, આજ મારાથી ખીચડીને રોટલી થોડા દાજી ગયા હતા. એટલે મારા પિતાએ કીધું કંઈ નહીં વાલી, આમાં સોરી શું કહેવાનું, મને તો ખીચડીના ઉખેડિયા બહુ ભાવે છે. ઉખેડિયા એટલે દાજેલું નીચેથી ઉખડે ને એ ઉખેડિયા બહુ જ ભાવે છે. અને બળેલી રોટલી હોય એટલે એકદમ કડક થઈ જાય, એટલે મને કડક રોટલી તો ભાવે છે, તને ખ્યાલ છે. એટલે મને તો આજે બહુ જમવાની મજા આવી ઉલટાની, એમાં નો સોરી, દેર ઇઝ નો નીડ ફોર સોરી. પછી મારી માં કે રસોડું આટોપતી હતી ત્યારે હું મારા પિતાને મળવા ગયો એના રૂમમાં કે બાપુજી, પિતાજી સાચું કહેજો, તમને બળેલી રોટલી અને ખીચડી ખરેખર ભાવે છે? તો બાપ કે ના બેટા, નથી ભાવતા, પણ જેમ હું થાકી જાઉં છું કામ કરીને એમ તારી માં પણ થાકી જતી હશે ને. હું શ્રમ કરું છું ઘર માટે, એ પણ શ્રમ કરે છે ને. એનાથી ભૂલ થાય છે તો મારાથી ક્યાં નથી થતી? એ પરફેક્ટ નથી તો હું ક્યાં પરફેક્ટ છું? હું પણ લોચા મારું છું, હું પણ ઘણા બધા કામમાં ભૂલો કરું છું. ત્યારે તારી માં ક્યારે બૂમો નથી પાડતી. અને હું તો વધારે ભૂલો કરું છું ઘરના કામમાં, ત્યારે એ કોઈ દિવસ તાડુકતી નથી. તો એક દિવસ બળેલી ખીચડી કે રોટલી માટે મને તમાશો કરવાનો કોઈ અધિકાર ખરો બેટા? અને યાદ રાખજે કે બળેલી ખીચડી કરતા દાજેલું મન છે ને વધારે પીડા આપે છે. તારે ભવિષ્યમાં ધ્યાન રાખવાનું, તારી જિંદગી શરૂ કરે ત્યારે, કે આ બધું બળેલું એક ટકમાં ભૂલાઈ જતું હોય છે, પણ બળેલું મન લગભગ રૂજાતું નથી. મારા દીકરા, તારી જિંદગીને સાચવવી હોય તો તારા પાત્રનું જે ભૂલ થાય એને સ્વીકારીને ચાલતા શીખજે. એ ક્ષતિને તું નજરઅંદાજ કરજે. એ માણસ જોઈ રહ્યો, એણે લખ્યું છે કે મને એવું લાગે છે કે ડાઇનિંગ ટેબલ જેટલું મોટું નિશાળનું શીખવતું સ્થળ બીજું એકેય નથી. એ સૌથી મોટી નિશાળ છે. આપણે કાઠિયાવાડીમાં એક કહેવત છે કે અન્ન જુદા એના મન જુદા. બધાએ એક ટક તો જોડે બેસીને ભોજન લેવું જ જોઈએ. આપણે બાળકોના સંસ્કાર સિંચન ત્યારે કરતા, બાળકોને નાની મોટી વસ્તુઓ અંગે ત્યારે પૂછી શકતા, બાળકો સારું ખોટું શું છે ત્યાંથી શીખતા, મોટાની વાતોમાંથી એના અનુભવોમાંથી શું ગ્રહણ કરવું એ ડાઇનિંગ ટેબલ શીખવાડતું. પણ એક યાદ રાખવું, પેલી ડ્રાઇવિંગ શીખવતી મોટર હોય ને એની પર 4 કોર પાટિયા મારે કે તમારું વાહન 10 ફૂટ દૂર રાખો. એમ આપણે ડાઇનિંગ ટેબલ પર લખી રાખવું કે કોઈ પણ જાતનો સ્ક્રીન 10 ફૂટ દૂર રાખો. સ્ક્રીન, લેપટોપ, મોબાઈલ, ટીવી કશું જ એના 10-15 ફૂટના ઘેરાવામાં હોવું જોઈએ, લખીને જ રાખવાનું.
તો જ આપણે સંસ્કાર સિંચન કરી શકશું, નહીંતર એક વારસો ભૂલાઈ જશે. આપણી પેઢી ડિજિટલાઇઝ તો થઈ જશે પણ સંસ્કારની દ્રષ્ટિએ ઝીરો રહી જશે. બાળકો કન્ફ્યુઝનમાં હોય છે, મોટા પણ કન્ફ્યુઝનમાં હોય છે, અત્યારે યુવાનો પણ એટલા બધા કન્ફ્યુઝ હોય છે કે 5 વર્ષનો એક દીકરો એની મમ્મીને 2 દિવસથી પૂછતો હતો હમણાં કે મમ્મી મને હું જન્મ આપેલો તે કે ડાઉનલોડ કરેલો. હવે આ પ્રજાને આને શીખવશે કોણ? આને સાચું જ્ઞાન ને સાચી સમજણ ને સાચી વાતો કોણ આપશે? ડાઇનિંગ ટેબલ આપશે. એનાથી મોટું સ્થળ એકેય નથી. અને હું માનું છું કે દરેક ઘરમાં આ સ્થળને તો સ્ક્રીનથી દૂર જ રાખજો, સ્ક્રીન ફ્રી રાખજો. અમારા ઘરમાં નિયમ હતો મારી દીકરી મોટી થઈ ત્યાં સુધી કે જમ્યા પછી 1 કલાક હાથ પણ પછી ધોવાના આપણે વાતો કરવાની. એ 60 મિનિટની અદ્ભુત વાતોથી મારી દીકરી એટલું શીખીને ગઈ કે પપ્પા કોઈ પણ ગરીબ માણસ મને મળશે ત્યારે હું મારું પાકીટ ખોલી દઈશ. આ ડાઇનિંગ ટેબલ છે એવી જ બની, એ ડાઇનિંગ ટેબલ બનાવી. કારણ કે બાકીના સમય તો ભણવા જતા હોય, આપણે આપણા કામે હોઈએ, કૃતિકા એના કામે હોય, અમે બધા પોતપોતાના કામમાં હોઈએ, પણ ડાઇનિંગ ટેબલનો રાતનો 1 કલાક અમારા માટે, કુટુંબ માટે, કુટુંબના સંસ્કાર સિંચન માટે. અત્યારે તો લોકો તમે જુઓ ચાલતા ચાલતા થાંભલા સાથે ભટકાતા જાય, કૂતરા ઉપર પડે, ઢોર સાથે ભટકાઈ જાય. આખલા આમથા નથી મારતા, એ લોકો આખલાને ભટકાય છે. આપણે છાપામાં ખૂબ વાંચીએ છીએ કે આખલાએ ફલાણા ભાઈને ઈજા કરી, પણ હકીકત એ આખલાની અર્જુન ભટકાના હોય. નામ આખલાનો હોય બિચારો, હલકુલો હવાલદારનું. એટલે આપણે એનાથી થોડાક, હું એવું નથી કહેતો કે મોબાઈલ ખરાબ વસ્તુ છે, અત્યંત ઉપયોગી ઉપકરણ છે, આપણી જિંદગી જેણે ખૂબ સરળ બનાવી દીધી છે, પણ એના સિવાય પણ જિંદગીમાં ઘણું બધું હોય છે. રાત્રે પતિ પત્ની સૂતા હોય, પતિ આમ ફરીને સૂતો હોય, પત્ની આમ ફરીને સૂતી હોય. એકબીજા સાથે બે પ્રેમની વાતો કરવાને બદલે હજારો કિલોમીટર દૂર બેઠેલા કોઈ વર્ચ્યુઅલ મિત્રો સાથે બે ચેટ કરતા હોય. શું આપણે જિંદગી બનાવી દીધી? એટલે એ નથી તમને ખંભો દેવાનું, માથું મૂકવા, નથી તમને ઊભું થઈને પાણીનો ગ્લાસ આપવાનો. એ જે આપવાનું છે તો બાજુમાં સૂતું છે એની સાથે વાત કરો ને. આ ચેટિંગ શું કામ? પણ એ વાસ્તવિકતા બનતી જાય છે, એમાંથી બહાર નીકળવું જ પડે છે. પહેલાં આપણે એવું કહેતા કે પહેલો સગો પાડોશી, સગા પાડોશીને તો એવી રીતે રાખતા કે જાણે ઘરના સભ્યો હોય. પાડોશી સાંજે માંદે, વારે તહેવારે, સારા ખરાબ બધી જગ્યાએ પાડોશી આપણી પાસે જઈને આપણી પાસે આવીને ઊભા રહેતા. એટલું તો પાડોશીનું મહત્વ હતું. અત્યારે મોબાઈલ આવતા એવી કઠણાઈ થઈ છે કે એક જ ઘરમાં બધા પાડોશીની જેમ રહેતા હોય છે. આ રૂમનો ના રૂમનો પાડોશીઓ ચેટ કરે કે દીદી સૂઈ ગઈ, તો દીદી કે ના જાગું છું, તો હું પેન્સિલ લેવા આવું, તો આવો લે. એટલે દીદીને મોબાઈલથી મેસેજ ચેટ કરીને પછી જાય. બાપા નીચેથી ફોન મેસેજ કરે કે બેટા તારું કામ પતી ગયું, નીચે જમવા રાહ જોઈએ છે. કુટુંબની અંદર પણ આ વ્યવહાર આવી ગયો. આટલા સારા ઉપકરણ આપણે ભૂલાવી દીધા આપણને કે આપણે સામાજિક પ્રાણીઓ છીએ. એક જગ્યાએ, અને જુઓ, મોબાઈલ ઉપરાંત આપણે બીજી એક વસ્તુ કરી રહ્યા છીએ કે મોબાઈલ અને અર્થલી બધી વસ્તુઓ જેને ભૌતિક સુવિધાઓ કહેવાય એની પાછળ આપણે બહુ પડી ગયા છીએ. કુટુંબ ભૂલાતું જાય છે, કુટુંબની મહત્તા ભૂલાતી જાય છે. આપણે ગમે તેટલા આગળ વધીએ, ગમે તેટલા ડિજિટલાઇઝ થઈ જઈએ, મોબાઈલની અંદરથી હજી આનાથી 10 ગણી સુવિધાઓ આવવાની છે. આ કહેવાય હજી તો 11 સુધી આઈફોનમાં પહોંચ્યા છે, તો 20-25 સુધી પહોંચાડવાના છે, ત્યાં સુધી કંઈક નવું આવવાનું જ છે ત્યાં સુધીમાં. પણ ગમે તેટલા ડિજિટલાઇઝ થશું, ગમે તેટલો એનાથી આનંદ મળશે, પણ ઉત્સવ ઉજવવા તો બીજાની જરૂર પડવાની જ છે. આપણે ગમે એકલો માણસ આનંદ માણી શકે, ઉત્સવ ન ઉજવી શકે, એના માટે તો સામે વ્યક્તિ જોઈએ. એકલો માણસ કદાચ બોલી શકે, પણ વાતચીત માટે તો સામે વ્યક્તિની જરૂર પડશે. વર્ચ્યુઅલ મિત્ર કરતાં પણ આપણા સામે ઉપલબ્ધ જીવતા જાગતા મિત્રોની જરૂર રહેવાની છે. એવી જ રીતે કુટુંબની જરૂરિયાત પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એક જગ્યાએ એક ફિલોસોફીના પ્રોફેસર પોતાનો ક્લાસ લઈ રહ્યા હતા. એણે મોટો કાચનો જગ મૂક્યો, પછી આટલા મોટા પિંગપોંગ બોલ જેવડા મોટા પથ્થર લઈને એને ભરવાનું શરૂ કર્યું. ક્લાસ જોઈ રહ્યો, એને ખબર હતી કે પ્રોફેસર આ પ્રયોગ કરે ત્યારે શાંતિથી જોવું. થોડી વાર માખો જગ ભરાઈ ગયો, એવડા મોટા મોટા પથ્થરથી જગ ભરાત કેટલી વાર લાગે? પ્રોફેસરે જગ ઊંચો કરીને પૂછ્યું કે ભરાઈ ગયો છે? એટલે બધા વિદ્યાર્થીઓ કીધું કે હા. ખોજ વિદ્યાર્થીઓ આ હંમેશા લાંબુ કરે, હા એમ. પછી પ્રોફેસર જગ નીચે મૂક્યો,
પછી એક નાના આટલા ગોળ પથ્થર લીધા અને એને પાછા નાખવાના શરૂ કર્યા. હલાવતા નાખતા ગયા તો એ પથ્થરો દડી અને મોટા પથ્થર વચ્ચેની બધી જગ્યાએથી એમાં ગોઠવાઈ ગયા. ઘણા બધા એક મુઠ્ઠીથી ઉપર પથ્થર સમાઈ ગયા પાછા. પછી પાછો પ્રોફેસરે જગ ઊંચો કર્યો કે હવે આ ભરાઈ ગયો છે. વિદ્યાર્થીઓ પાછું કીધું કે હા ભરાઈ ગયો, પૂરેપૂરો ભરાઈ ગયો. પ્રોફેસરે પાછો જગ નીચે મૂક્યો. પછી એકદમ ઝીણી ચાલેલી માટી લીધી અને ધીરે ધીરે જગને હલાવતા ગયા તો ઢગલો બંધ માટી પાછી અંદર સમાઈ ગઈ, પોણો જગ ભરાય એટલી. પછી કીધું કે હવે આ ભરાઈ ગયો છે. વિદ્યાર્થીએ ફરી પછી આ પડી. પ્રોફેસરે જગ નીચે મૂક્યો અને કીધું કે દીકરીઓ, આ જગ છે એ તમારી જિંદગી છે. મોટા પથ્થર છે એ તમારા મા બાપ, તમારા સંતાનો અને તમારા ઘરના કુટુંબીજનો છે. નાના પથ્થરો આપણે જે લીધા એ તમારા મિત્રો, તમારા સ્નેહીઓ, તમારા કીટી પાર્ટી કે ક્લબના માણસો અને ધંધાને સંલગ્ન માણસો છે. અને ઝીણી ધૂળ જે છે એટલે માટી નાખીએ આપણે, એ તમારા પૈસા, તમારા ફાર્મ હાઉસીસ, તમારી ગાડીઓ, તમારા ઘરેણાં, તમારી બધી ઉપલબ્ધિઓ છે. જો તમે પહેલાં ધૂળથી ને રેતીથી જ આખો જગ ભરવાનું શરૂ કરશો આ બધી વસ્તુઓથી, તો તમારા કુટુંબ માટે જગ્યા જ નહીં રહે. પણ જો તમે પહેલાં મોટા વસ્તુને તમારા કુટુંબને પ્રાધાન્ય આપશો તો એને સમાવ્યા પછી પણ ઘણી બધી જગ્યા વધશે જેમાં આ બધું સમાઈ જશે. વિદ્યાર્થીઓ છક થઈ ગયા કે બહુ સરસ કહેવાય. અને તે દિવસે વિદ્યાર્થીઓ સરસ પાઠ ભણ્યા કે હું એવું નથી કહેતો મિત્રોને બધું જરૂર નથી, એ બધું જરૂરી છે, પણ કુટુંબને જો પેલું પ્રાધાન્ય આપણે આપશું તો પછી એ કુટુંબને સમાવ્યા પછી પણ ઘણી બધી વસ્તુ સમાઈ જતી હોય છે. એટલે પ્રોફેસરે કીધું કે ભાઈઓ, તમારે કઈ રીતે તમારી જિંદગીને ભરવી એ તમારા હાથમાં છે. હવે આ વાર્તાનું એક્સટેન્શન છે. વાર્તા એટલે સુધી છે, ઇન્ટરનેટ પર પણ એટલે સુધી જ અવેલેબલ છે. એનું એક્સટેન્શન છે કે એટલી વારમાં બહાર ઊભો બોલો ચંદુ ચાવાળો જગ લઈને નીકળો ચાનો. એ જોઈ ગયો, એ અંદર આવ્યો, એણે ફટ દઈને કે સાહેબ કે હું થોડુંક કંઈક કરું તો વાંધો નથી ને. તો કાં કર, તારે શું કરવું છે? તો એણે 2 કપ ચા નાખી દીધી અંદર. ચા સમાઈ ગઈ. કારણ કે ઓલું પાણી તો બેસી જ છે અંદર. એ કે સાહેબ તો આજ પણ ચંદુ તું કહેવા શું માંગે? તો સાહેબ હું એ કહેવા માગું છું કે તમે ગમે તેટલી જિંદગીમાં જગ્યાને ભરી દો, પણ મિત્રો સાથે 2 કપ ચા પીવાનો સમય તો મળે. એટલે મિત્રોની સાથે ચા પાણી પીવાનો સમય રાખજો જ તે. તો તમારી કુટુંબ જીવન, તમારી જિંદગી બધું અદ્ભુત બની જશે. એટલે આપણે પહેલો મુદ્દો એ પૂરો કરશું કે એટલે આપણે એકબીજાની હાજરીનો આનંદ લેતા શીખીએ, એકબીજાને સહન કરતા શીખીએ. અને એટલું યાદ રાખીએ કે કોઈ પરફેક્ટ નથી હોતું. પરફેક્શનની આશા કુટુંબમાંથી રાખો જ નહીં. કે આપણે પોતે પણ પરફેક્ટ નથી હોતા. એક ભાઈ એના પત્નીને કીધું કે ભાઈ જો તને કાંઈ આવડતું નથી, કે સાવ ગમાર છો, નથી તું સરખું ભોજન બનાવતી, નથી તને બોલચાલની ખબર પડતી, નથી ભણી, એકે ગુણ છે તારામાં. ઓલી કે સાચી વાત છે તમારી કે મારામાં એકે એવો ગુણ નથી, એટલે જ મને સારો છોકરો ન મળ્યો. એટલે પોતે નક્કી કરતાં પહેલાં પરફેક્શનની અપેક્ષા રાખતા પહેલાં પોતે પરફેક્ટ છે એ ફાંકો છોડવો જ પડે. કોઈ પરફેક્ટ નથી હોતું. બધા એક ક્ષતિઓ સાથે જન્મ્યા છે, ક્ષતિઓ સાથે જવાના છીએ. પણ એ વચ્ચે જે આનંદ મળે એ આ બધી કમ્પેરિઝનને બદલે નિર્ભેળ આનંદ લેતા જઈએ ને તો કુટુંબ જીવનની મજા કંઈક ઓર જ છે. આપણી વાતનો બીજો મુદ્દો છે કે એકબીજાનો આદર કરતા શીખીએ. આ બહુ અગત્યની વસ્તુ છે કે કુટુંબમાં એકબીજાને આદર આપતા શીખીએ. એક જગ્યાએ હિમાલયમાં એક બૌદ્ધ મઠ હતો. એની અંદર એટલા બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા કે દર વર્ષે મુખ્ય ગુરુએ બહાર બેસીને બધાને હાથ જોડવા પડતા કે તમે નામ લખાવતા જાઓ, આવતા વર્ષે તમારા છોકરાને અમે લઈ શકશું. આ વર્ષે ફૂલ થઈ ગયું. અમારી કેપેસિટીની 12 વિદ્યાર્થીઓ થઈ ગયા છે. એમ કરતાં એટલી બધી એની નામના થઈ ગઈ આખા દેશમાં કે દક્ષિણથી સ્ટેટ પણ વિદ્યાર્થીઓ ત્યાં ઉત્તરમાં ભણવા જાય, હિમાલયમાં ત્યાં. પણ અચાનક તે આ બધાની અંદર ઉસાતુસીને ચડસી શરૂ થઈ ગઈ ગુરુઓમાં, સાધુઓમાં, બૌદ્ધ સાધુઓમાં. એટલે ધીમે ધીમે મઠની પડતી શરૂ થઈ. વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા માંડી. એક વખત તો એવો આવ્યો કે જો આવતા વખતે પૂરા વિદ્યાર્થીઓ નહીં મળે, 200-300 વિદ્યાર્થી ભેગા નહીં થાય તો પછી મઠ બંધ કરી દેવો પડશે. એટલે મુખ્ય જે સાધુ હતા એણે બધાને બોલાવીને કીધું કે ભાઈ હવે આનો ઉપાય શું કરવો? આપણે તો ધીરે ધીરે આપણી નામના ઘટતી જાય છે ને મઠમાંથી
વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. આપણી પડતી કેમ થઈ? આપણે કારણ તો ગોતવું જ પડે. પણ એ લોકો એવું નથી વિચારતા કે પોતે ઊંસા તુસી ચડસા ચડસી કરે છે એટલે આ કે બધાને પોતે સાચા છે એવું જ દરેક માણસના મનમાં હોય. એટલે લોકોએ નક્કી કર્યું કે દુર્ગમ ક્ષેત્ર છે, ત્યાં એક સાધુ બેસે છે અને વર્ષે એકવાર આંખ ખોલે અને એક વ્યક્તિને એક વાક્યમાં એના પ્રશ્નનો જવાબ આપે. એની પાસે આપણો એક સાધુ જાય અને પૂછતો હોય કે આપણી પડતીનું કારણ શું, 2 દિવસ પછી જ ખોલવાના છે આંખ. એટલે એક સાધુ ગયો ત્યાં. એણે પેલા વૃદ્ધ સાધુએ જ્યારે આંખ ખોલી ત્યારે પૂછ્યું કે બાબા કે અમારા મઠની પડતી શેના કારણે થઈ છે? અમે તો આખા ભારતમાં પ્રખ્યાત હતા, ભારત વર્ષમાં, અને અત્યારે પડતી કેમ થઈ છે? એટલે પહેલાં એ આંખ બંધ કરીને કહે કે તમારા જ મઠમાં એક જણ ભગવાન છે અને તમે એનું ધ્યાન નથી રાખતા. એક જણ ભગવાન છે ને તમે એનો આદર નથી કરતા, ધ્યાન નથી રાખતા, એટલા માટે તમારા મઠની પડતી થઈ છે. એમ કહીને પાછા સમાધિમાં બેસી ગયા. હવે કોણ છે એ જણે પૂછવાનું રહી ગયું, હવે જવાબ મળતો હતો 1 વર્ષ લાગે. એટલે નિરાશ થઈને પાછો આવ્યો. આવીને વાત કરી કે ભાઈ આવું થયું છે ને આવો જવાબ આપ્યો છે કે આપણામાંથી કોઈ એક જણ ભગવાન છે ને આપણે એનો આદર નથી કરતા, એટલા માટે આપણી પડતી થઈ છે. એમણે આંખ બંધ કરી દીધી. અરે રે કે આખો આપણો ફેરો નિષ્ફળ ગયો, કે હવે શું કરશું એમ કહીને તે રાતે સૂઈ ગયા. સવારથી ચમત્કાર થયો. મુખ્ય પૂજા સાધુ નીકળ્યા ને રસોઈયાને ખીજાવા જતા ને ત્યાં નહીં થયું કે આ રસોઈયો ભગવાન હશે, તો અટકી ગયા. ધોબીને ખીજાવા જતા હતા, ખબર કે ધોબી ભગવાન હશે, તો બીજા સાધુ બીજા શિક્ષકને ખીજાવા જતા હતા અને એનો અનાદર કરવા જતા તેને થયું કે આ પોતે ભગવાન હશે. તો ધીરે ધીરે શું થયું કે દરેક જણ બીવા માંડ્યો કે સામો ભગવાન હશે, તો અને એકબીજાને આદર આપતા થઈ ગયા કે એ ભગવાન હશે. જો આદર નહીં આપું તો ખરાબ લાગશે ને. એકબીજાને આદર આપતા શરૂ થયા અને બીજાને 3જા વર્ષથી તો મઠની અંદર પાછી એ જ દશા શરૂ થઈ ગઈ જે પહેલાં હતી. કહેવાનું તાત્પર્ય કે ફક્ત આદર આપો એકબીજાને, એટલે જો આ મઠની ઉન્નતિ થઈ જતી તો ઘરની કેમ ન થાય? કુટુંબ જીવન કેમ અદ્ભુત ન થઈ જાય? આપણે એકબીજાને આદર આપીએ, એકબીજાના મંતવ્યને આદર આપીએ, એકબીજાના વ્યક્તિત્વને માન આપીએ, તો શું કામ કુટુંબ જીવન ઊંચું ન આવે? શું કામ આપણે અદ્ભુત કુટુંબ જીવન ન જીવી શકીએ જેવો મઠ પછી જીવ્યો? પણ આપણે નથી કરી શકતા. આપણી વાસ્તવિકતા છે કે આપણે આપણા ઈગોનો ડંખ નથી મૂકી શકતા. આપણે એ જ કરતા હોય છે કે અનાદર, બસ સામાન્ય કેમ તેજોવધ કરીને પાડી દેવો. એક ભાઈનો જન્મદિવસ હતો. તેની પત્ની આવીને પૂછ્યું કે હું તમને કાલે શું ભેટ આપું? એટલે એનો પતિ કે જો મારે તારી પાસેથી કાંઈ ભેટ નથી જોતી, તું આ વાતમાં મને ઉતારી પાડે ને એ બંધ કર. તું મને થોડુંક માન આપતી જા ને થોડોક આદર આપ. તો ઓલી 2 મિનિટ વિચાર કરીને પછી નહીં, હું તો ભેટ જ આપીશ. માન બાન આદર બાદર નહીં. હવે આમાં કુટુંબ જીવનની નૈયા ક્યાંથી પાર ઉતરે? એટલે એકબીજાને આદર આપવું, એકબીજાને નહીં ઉતારી પાડવા, એ પણ એક અદ્ભુત વસ્તુ છે. એક ભાઈના એને મિસિસે ઉઠાડ્યા રાત્રે કે ઉઠો ને કે આપણા ઘરમાં ચોર આવ્યો લાગે છે. એટલે પેલો ઉઠીને કે તે જોયો? તો કે હા મેં જોયો, રસોડામાં હું છુપાતા પગલે ગઈ હતી, રસોડામાં છે અને મારી બનાવેલી સુખડી ખાઈ રહ્યો છે. તો ઓલો પાછો ઓડીને હોઈ ગયો કે ઈદ લાગનો છે. એટલે આવા સમયે ડંખ નહીં છોડવાનો. ત્યારે તો ડંખ છોડો. એને બિચારીને એમ કહ્યું કે હું પોલીસને બોલાવું છું, તો ધ્યાન રાખ આપણું બારણું બંધ કરી દે, આ તે કે આપણને ઈજા ન પહોંચાડી દે. એમ નહીં, ત્યારે વહુ ઉપર વારો જ કાઢવાનો. એની લાગ આવ્યો છે તો એને તેજોવધ કરી જ નાખો. આવું ના થવું જોઈએ. દાંપત્ય જીવનની ડાળખી ઉપર તો નરમાશથી જ બેસવાનું હોય, અને અવાજ નીચો રાખો ને તો લગ્ન જીવન હંમેશા સુખી રહેતું હોય છે. આ 2 વસ્તુ એક યાદ રાખવા જેવી છે. એક દાદા દાદીનું લગ્ન જીવન 60 વર્ષ ચાલ્યું. તો 60 વર્ષ લગ્ન જીવન થયું એટલે પત્રકાર એનો ઇન્ટરવ્યૂ લેવા ગયો. એ કે દાદા આ તમારું લગ્ન જીવન 60 વર્ષ ચાલ્યું અને તમારા સંતાન વાત કરે છે કે તમારે કોઈ તકલીફ જ નથી પડી, તો એનું રહસ્ય શું છે? નવી પેઢીને પ્રેરણા મળે. તો કે દાદા કે અમે લગ્ન કર્યા ત્યાં નક્કી કર્યું હતું નાના નિર્ણયો એ લે, મોટા નિર્ણયો મારે લેવાના. કે પછી તો અમારે 60 વર્ષમાં એક મોટો નિર્ણય લેવાનો આવ્યો જ નહીં. એટલે થાય. બીજું આપણે દલીલો બહુ કરતા એકબીજા સામે
એક દાદા દાદીનું લગ્ન જીવન આટલું લાંબુ ચાલ્યું, પત્રકાર એની પાસે આ જ ટાઈપની વાત છે કે એની પાસે ગયો કે દાદા તમે આટલું બધું લાંબુ સુખી જીવન જીવ્યા છો, લગ્ન જીવન, તો તમારું રહસ્ય શું? તો કે રહસ્ય બેટા કે દલીલ નહીં કરવાની, કે આર્ગ્યુમેન્ટ જ નહીં. તો લોકો ના દાદા એટલું ન હોય, કંઈક બીજું હોય ને, તમે સરસ રીતે એકબીજાને સાચવ્યા હોય, ફરવા લઈ ગયા હો, એકબીજાને ખરીદી કરી આપી હોય. તો દાદા કે એમ તો એમ હશે, દલીલ નહીં કરવાની એટલે નહીં જ કરવાની, એની કોઈની સાથે નહીં, તું કે એમ. એટલે દલીલ નહીં કરવાથી પણ લગ્ન જીવન સુધરી જતું હોય છે. પણ આપણે જ સાચા. એક વસ્તુ લઈને મંડ્યા હોય કે મારો દ્રષ્ટિકોણ શું છે, બસ એવું નહીં. એમાં ઘણી વખત આપણે તૂટી જતા હોય છે. દ્રષ્ટિકોણને પકડી રાખવા જઈએ તો આખું કુટુંબ વિખેરાઈ જતું મેં તો જોયું છે. તો એક વસ્તુ ના છોડી શકાય, પણ એ છોડવાનું બહુ અઘરું છે. એટલો ઈગો આપણે નીચે મૂકવો જ પડે, છૂટકો જ નહીં. જતું કરે જીતે આપણે કહેવત છે, પણ જતું કોણ કરી શકે? લોકો ક્ષમા કરી ન શકતા. આપણા સમાજની આ કઠણાઈ છે કે આપણે ઝઘડા જાહેરમાં કરીએ પણ લગ્ન પ્રેમ ખાનગીમાં કરીએ. બાપ જાહેરમાં માનો હાથ પકડે કે ન પકડે પણ લાફો મારી શકે. અમે તો ગામડા મોટાથી છે, ગામડામાં તો અમારે આ દ્રશ્યો તો રોજિંદા હતા. અમે એવા ગામડામાં જીવતા કે ફટાક દઈને પોતાની વાઈફને બધાની હાજરીમાં લાફો મારી દીધો હોય, પણ એ ભાઈને કોઈ દિવસ એની વાઈફના ખંભે હાથ મૂકતા કે હાથમાં હાથ લેતા અમે નથી જોયા. ઢગલો દાખલા છે અમારા ગામના. તો મારી લે ફટાક દઈને, ઝઘડો જાહેરમાં, પ્રેમ તો ખાનગીમાં થાય. જે દિવસે ઊંધું થશે ને તે દિવસે સમાજ બહેતર બનશે. તે દિવસે સમાજની એક નવી દ્રષ્ટિ સાચવશે ને આ બધા ઉગતા છોકરાઓ છે ને એ બધાને ખ્યાલ આવશે કે જિંદગી કેવી રીતે જીવાય, ઝઘડો ખાનગીમાં થાય ને પ્રેમ જાહેરમાં થાય. એ શીખવવું હશે તો આપણે એ કરવું જ પડશે, છૂટકો જ નથી. અને યાદ રાખજો કે ઝઘડા નાના ઉંમરના કે યુવાન વયે થાય એવું નથી. ઘરડા બધા ઝઘડો કરતા જ હોય છે. એક વખત એક દાદા દાદી કોર્ટમાં પહોંચ્યા, એટલે જજ કે તમારે પ્રશ્ન શું છે? તો એ કે છૂટાછેડા લેવા છે. અરે છૂટાછેડા? દાદા તમારે આ ઉંમરે છૂટાછેડા લેવા છે? તો કે નહીં, હું મારે એટલે પણ દાદી નથી માનતી તમારી. તો દાદીને કે તમારે શું કામ છૂટાછેડા લેવા? તો કે આ માણસ જોડે જિંદગી ન નીકળે. કે દાદી તમારી ઉંમર કેટલી? તો દાદી કે 88 વર્ષ. દાદાની 92 વર્ષ. તો પણ તો હવે શું કામ છૂટાછેડા? તો કે આ માણસ હવે ન રહેવાય, રહી જ ન શકાય, બાકીની જિંદગી નીકળે જ નહીં. કે પણ કે આટલી તો નીકળી ગઈ. તો કે નીકળી ગઈ, હવે નહીં નીકળે. તો પણ કે કારણ શું? તો કે આ બહુ ત્રાસ કરે છે. પણ કે દાદા ત્રાસ શું કરે છે તમને? તો કે અમારે ઝઘડો થાય ને જ્યારે. તો કે ઝઘડો તમારે થાય? તો કે હા ઝઘડો તો થાય જ ને, કુટુંબ હોય તો. અમારે ઝઘડો થાય ને ત્યારે તમારા દાદા મને એટલું બધું બોલે ને કે તું તો આવી છો ને, તું તેવી છો ને, તારે આમ ને તારે આમ ને. અને કે સાહેબ એવું કે તારા કુટુંબ આવા ને, તારા ભાઈ આવા ને, તારી મા આવી, તારો બાપ આવો ને, એટલું બધું બોલે ને કે હું બધું સાંભળી લઉં. પછી કે મારે જ્યારે બોલવાનો વારો આવે ને તો કાનમાંથી મશીન કાઢી નાખે છે. જો દાદાએ સાંભળી લીધું હોત તો વાંધો નહોતો. આ ઉંમરે સહન નથી કરી શકતા, એકબીજાને આદર નથી આપી શકાતા. આ છે કુટુંબ જીવનની કરુણતા. માફ કરવા જોઈએ, ક્ષમા કરવા જોઈએ. એકબીજાને તમે જતું કરો. આજે કુટુંબનો કોઈ સભ્ય કંઈ કરે તો એ આપણું જ લોહી છે, આપણું જ રિલેશન છે. એને માફ કરી દો, પણ એ કરી નથી શકાતું. માફ તો કોઈને કરવાની વાત સાઈડમાં, પણ દાજ કાઢવા માટેના જ બહાના ગોતતા હોય છે બધા. તમે જોજો કે લોકો દાજ કાઢવાના બહાના જેટલા ગોતે છે ને એટલા હેલ્પ કરવાના, માફ કરવાના બહાના નથી ગોતતા. કોઈ પણ કારણે માફી આપી શકાય, કાંઈ ન હોય તો એમને જ માફી આપી શકાય એવું તો ગોતતું જ નથી કોઈ. એક ભાઈએ આંતરડાનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવ્યા પછી ગમે તે થયું તો એના આંતરડાની અંદર ઇન્ફેક્શન લાગી ગયું, ચેપ લાગી ગયો. તબિયત દિવસે દિવસે બગડતી ચાલી. રસી થઈ ગયું પેટમાં ઢગલાબંધ, અને સેપ્ટિસિમિયામાં જતા રહે એટલે કે એને લાગ્યું કે હવે નહીં બચી શકે. એટલે એની પત્નીને બોલાવી કે અહીંયા આવતો મારી છેલ્લી વાત સાંભળને. એટલે કે હા બોલો શું છે? તો કે હું મરી જાઉં ને પછી આપણે મારું ઓપરેશન જે કર્યું ને ડૉક્ટર મહેતા જોડે તું લગ્ન કરી લે છે. તો ઓલી કે કેમ? તો કે સાલા ઉપર બદલો લેવાનો એક જ ઉપાય છે.
પોતાની પત્ની માટેની કડવાશ છેલ્લી ક્ષણે માણસ નથી મૂકી શકતો કે તારો સ્વભાવ એવો છે કે મેં તો ઓળખી જશે, એને ભાન પડશે કે શું થાય, કેટલી વિશેષો થાય. આપણાને માફ ન કરી શકીએ, આપણાને માફ કરવા જોઈએ. હું તો કહું છું કોઈ પણ ક્ષણ પહેલાં સંજોગોમાં માફ કરવા જોઈએ. એને ગમે તેમ કર્યું હોય તોય માફ કરવા જોઈએ. પ્રોડિગલ સનની વાર્તા છે બાઇબલમાં, બધાને ખ્યાલ હશે કે ગમે તે કર્યું હોય ક્ષમા કરો. ક્ષમા વિરસે ભૂષણમ, ક્ષમા કરી દો. जिंदगी में ये हुनर भी आजमाना चाहिए कि जंग अपनों से हो तो हार जाना चाहिए. કે તમારાથી જ જંગ છે, હારી જાઓ. અને જોજો કે જ્યારે તમારાથી તમારામાંથી જ અંદરો અંદર જંગ હોય ને હારી નહીં જાઓ, જીતી જશો ને, તે દિવસે જે પાંડવોને વિષાદ થયો હતો ને એવો વિષાદ થશે. કુરુક્ષેત્રના યુદ્ધ પૂરું થયા પછીની જે બીનાઓ વાંચો ને ત્યારે આપણું હૈયું રોઈ ઉઠે કે કેટલી વીતી છે એ લોકો પર, બધું સુમસામ. એટલે આવી જંગ હોય પોતાનાથી તો હારી જ જવું જોઈએ. હું તો એવું માનું છું કે આપણી સૌથી મોટી જીત હોય છે. એક પતિ પત્નીને ઘરની અંદર ઝઘડો થઈ ગયો, નવા લગ્ન થયેલા, હજી 1.5-2 વર્ષ જ થયેલું. નવા પરિણીત હોય એટલે અરમાનો ઘણા હોય. પત્ની ફરવાની શોખીન, બધે જવાની શોખીન, રાત્રે બગીચામાં જવાની શોખીન, ચાલવા જવાની શોખીન. પતિ બિચારાનો ધંધો એવો હતો કે હજી એને બધું ગોઠવતો હતો, એડજસ્ટ કરતો હતો એની ફેક્ટરીનું કામ ને આ બધું. એટલે સાંજમાંથી રાત ને રાતમાંથી મોડી રાત ક્યારે થઈ જતી એને ખબર જ ન પડતી. ઓલી ધૂંધવાયા કરે એમને. એક દિવસ એવો આવ્યો કે ઝઘડો થઈ ગયો નાની વાતે કોઈ. અને આ બધામાં જુઓ કે દારૂગોળો ભેગો થતો જાય ને પછી એક ચિનગારીની જરૂર હોય, પછી ભડકો મોટો થાય. ભરેલું ઓલી પત્નીએ કાઢી નાખ્યું, ભડાશ કાઢી નાખી બધી. ખૂબ ઝઘડી, તું તો આમ છો તું તેમ છો ને, ઓલા દાદા દાદી જેવું. અને છેલ્લે બંનેને અબોલા થઈ ગયા. ઝઘડો 2-3 કલાકે પૂરો થઈ ગયો પણ અબોલા થઈ ગયા. 10 દિવસ ગયા ઘરની અંદર, પતિથી ના રહેવાય. એણે એક દિવસે એક ફૂલસેપ કાગળ લખીને ડાઇનિંગ ટેબલ પર મૂક્યું કે એક કામ કરીએ, આજે બપોરે જમ્યા પછી બધા ભેગા થઈએ, આપણે 2 ભેગા થઈએ. તું તારે જે મને કહેવું હોય તું કાગળમાં લખ, મારે તને જે કહેવું હોય હું કાગળમાં લખું, પછી આપણે કાગળની આપ-લે કરી લઈએ. એટલે કાંઈક તો રસ્તો નીકળે એમાંથી. પત્નીએ સંમતિ દેખાડી. બપોરે જમ્યા પછી ડાઇનિંગ ટેબલ પર 2 ભેગા થયા. પત્નીએ તો લખવા માંડ્યું ધડાધડ કે તારું આ નથી ગમતું, તું મોડો આવે છે, તને ફેક્ટરીમાં જ રસ છે, તો મારી સાથે લગ્ન શું કામ કર્યા, તું સવારે 9 to 12 ટેબલ ઉપર જ મૂકી દઈશ કે ખાટલા પર જ મૂકી દઈશ ને. કેટલું લખ્યું, લગભગ 6-7-8 ફૂલસ્કેપ ભરી દીધા. ઓલો હોશિયાર વિદ્યાર્થી સપ્લિમેન્ટરી ભરે ને 12મા પરીક્ષામાં. પછી એણે જોયું તો પતિ તો બેઠો હતો નિરાતે, બોલ પેન બંધ હતી એની, તો પેન બંધ કરીને બેઠો હતો. હવે અબોલા હતા એટલે તું કેમ બેઠો છે એમ એનો પછી પાછી લખવા માંડી. પાછી 1.5 કલાક ઠપકારી, બીજા 6 ફૂલસ્કેપ ભરી દીધા. પછી 2 એકબીજાના કાગળની આપ-લે કરી. પત્નીએ પતિનો કાગળ હાથમાં લીધો ને જોયું, તેમાં એક જ લખ્યું હતું કે વાલી તને તો બધું માફ, આઈ લવ યુ, જસ્ટ લવ યુ, બસ બીજું કંઈ નહીં. પત્નીએ દોડીને બધા ફૂલસ્કેપ લઈને ફાડી નાખ્યા. પછી પતિનો હાથ પકડી લીધો. એટલે જ્યારે કુટુંબમાં હોય ત્યારે એકબીજાને માફ જ કરવાના હોય, એની સામે જંગ લડીને શું કરવાનું હોય. અને આવા કુટુંબો જ્યાં એકબીજાને માફ કરી ક્ષમા કરતા હોય, એકબીજાની વાતને જતું કરતા હોય, એ સુખેથી જ જીવે. પછી આપણે ઝઘડાઓની વાત કરીએ છીએ, હું ઓલું બદલાની વાત કરતો, આ ઝઘડો પણ નહીં કરો, એકબીજાને માફ પણ કરો, ક્ષમા કરો. અને નાની વસ્તુને ક્યારેય મોટું સ્વરૂપ નહીં આપો. આપણે નાની વસ્તુને એટલું ખેંચતા જઈએ છીએ કે કાં વસ્તુ તૂટી જાય, એ તંત તૂટી જાય ને કાં આપણે તૂટી જતા હોય છે. બહુ મોટું પરિણામ ભોગવવું પડે કે આપણે પણ તૂટી જતા હોય ક્યારેક એની અંદર. એક ભાઈના છોકરો કે પપ્પા મને ગાડી લીધો રે. કે બેટા હજી તું 22 વર્ષનો છો, કોલેજના 4થા વર્ષમાં હજી આવ્યો છો, તું તારે ગાડી શું કરવી છે? તો મને બહુ શોખ છે. તો કે હજી ગાડી ન મળે, તારી કમાણી કરે ને ત્યારે શીખજે, અત્યારે તું ખરીદજે.
ત્રીજે દિવસે છોકરો મર્સિડીઝ બેન્ઝ લઈ આવ્યો. એટલે બાપા કહે તો શું કર્યું, ચોરી કરી લગી? તો કે નહીં મેં ખરીદી છે. તો કે મર્સિડીઝ બેન્ઝ ખરીદવાના તારે મેં પૈસા ક્યાંથી આવ્યા? તો કે 150 રૂપિયા મળી. કે ગાંડા કાઢીશ, કાં તું ગાંડો થઈ ગયો કાં મને ગાંડો સમજીશ. 150 રૂપિયા મર્સિડીઝ બેન્ઝ સેકન્ડ હેન્ડ થર્ડ હેન્ડ નો આવે. તો તું લાવ્યો કેવી રીતે? તો કે નહીં ખરેખર મેં ખરીદી બાપા, આલ્યો ડીલના કાગળિયા અને ખરેખર એના નામની ગાડી. એટલે કે ચાલ મારી સાથે કાંઈક તો લોચો છે. 150 રૂપિયા મર્સિડીઝ બેન્ઝ કોઈ આપણે માની જ ન શકીએ કે ઇટ્સ નોટ પોસિબલ. એટલે એના છોકરાને લઈને ગયા કે કોણે વેચી તને? તો ગયા ને તે મોટો બંગલો હતો આલિશાન, એમાં એક યુવાન સ્ત્રી બેઠી બેઠી હિચકતી હતી. એટલે એના પપ્પા છોકરાને લઈને ગયા કે તમે મારા છોકરાની ગાડી તમે વેચી? તો કે હા મેં જ વેચી છે. કે 150 રૂપિયામાં? તો કે હા 150 રૂપિયા. ખરેખર? તો કે ખરેખર. તો પણ કે 150 રૂપિયા મર્સિડીઝ બેન્ઝ વેચવાનું કારણ શું? તો જો મારા પતિ છે ને આ અઠવાડિયે બેંકોક ગયા છે, મારે જવાની બહુ ઈચ્છા હતી, મેં એટલો આગ્રહ કર્યો તો ન લઈ ગયા. મને એવી દાજ ચડી છે ને કે વાત પૂછો મને. એમાં એનો ત્યાંથી ફોન આવ્યો કે તું મને આટલા પૈસા મોકલ. તો કે મેં કીધું કે પણ મારા તો એક ખાતાનું મારું ચાલતું નથી, બધી સહી તમારી જ છે. તો હું કેવી રીતે? તો કે તો આપણી મર્સિડીઝ વેચીને મોકલ, એ વેચી દે અને મને પૈસા મોકલ. એટલે મેં વેચી દીધી, ભલે 150 જે કરવું એ કરે. ઘરનાને તો માફ ન કરવાના હોય, આવી દાજ કાઢવાની હોય. નુકસાન કોને થાય? પોતાને જ થાય. અને અઘરું છે આ બધું. ઘરનાને માફ કરવા બહુ અઘરું છે. આપણે બહારનાને કદાચ સોરી ને એક્સક્યુઝ મી કહેતા જતા હશું, પણ ઘરે છોકરો ભટકાય તો ડોબા જોતો નથી. બહારનાને આપણે એક્સક્યુઝ મી પ્લીઝ, એક્સ્ટ્રીમલી સોરી, માય હેન્ડ ટચ યુ. પણ ઓલાને કે જોઈ ન થલાતું આંધળીનો છો, પોતાના જ દીકરાને. પછી આ કુટુંબમાં શાંતિ આવે તો આવી કેવી રીતે? કુટુંબ જીવનને આ સરસ બનાવવું હોય તો આટલું યાદ રાખો કે બધાને માફ કરો, નાના બાળકને પણ માફ કરો. અમે અમારી દીકરીને પણ સોરી કહીએ છીએ ઘણી બધી વાર. એ બાળક છે એટલે એને એવું નથી કે તમે એનાથી સુપિરિયર છો. ઘણી બાબતમાં એ પણ સુપિરિયર હોય. ઘણી બાબતમાં એવું હોય કે તમારો તંત ખોટો હોય ને એની વાત જ સાચી હોય. ત્યારે માફ કરો એમ કહેતા શીખો. બાળકને પણ કહેતા શીખો ને વડીલોને પણ કહેતા શીખો. અને વડીલોનું તો યાદ રાખજો કે એમને ખૂબ માન આપજો. એ લોકો સાથે તમે જે વર્તન કરશો ને એ બાળકો તમારા જોતા હોય છે. ઈશ્વર જોતો હોય છે, જેમ દરેક જગ્યાએ લખ્યું હોય છે ને કે ઈશ્વર તમને જોતો જ હોય છે, એમ બાળકો પણ તમને જોતા જ હોય છે. એ લોકો મનના પટલ ઉપર એ લખી જ રાખતા હોય છે કે તમે તમારા પેરેન્ટ્સ સાથે શું વ્યવહાર કર્યો. વાવીએ તેવું લણીએ, એ ખેતીની બાબતમાં તો જે હશે એ પણ બાળકોની બાબતમાં તો 100% સાચું છે. યાદ રાખજો, તમે જે કુટુંબમાં વાવતા જશો ને બાળકો જોતા હશે ને એ જ ઉગતું જશે ત્રીજી પેઢીમાં. પૂર્વના દેશની વાત છે, એક ખેડૂત ખૂબ ગરડો થઈ ગયો હતો, એટલે હવે ઓલમોસ્ટ રિટાયર થઈ ગયો હશે. પણ દાદા હતા એ બહુ એને ખેતર વાલું હતું, શેઢે બેઠા રહી. પણ દીકરો ઓટીવાળો, ખેતી કરતાં કરતાં ભૂલો કર્યા જ કરે. ખંતથી જાળવેલા અને ખૂબ પ્રેમથી રાખેલા પોતાના ખેતરમાં જ્યારે દીકરો લોચા મારતો હોય ને તો બાપથી ન રહેવાય. એટલે બાપ કંઈક ટક ટક શેઢે બેઠો કર્યા જ કરે. છોકરો ખીજાય વડકા કરે તો બાપ સુધરે નહીં. એનાથી કહેવાય જાય કે હળ આમ નહીં આમ ચલાવાય, બળદ ન્યાય રખાય, ફલાણું આ કરાય. એક દિવસ છોકરાને કંટાળો આવે અને ઘરમાં શાકનું મોટું થળિયું પડ્યું હતું ને એમાંથી એક શબ પેટી જેવી પેટી બનાવીને બીજા કરા માટે તૈયાર કરી અને એના બાપાને કીધું બાપા સૂઈ જવામાં. એના ખેતરથી દૂર ખેતરના બીજા શેડે તે ખીણ હતી. ગાડામાં પેટી નાખીને ગયો ખીણ સુધી કે નાખી દઉં બાપાના જ કાયમની કકળાટ પૂરો. એટલે નાખવા જતો તો તે અંદરથી ટકોરા સંભળાણા. એને થયું બાપાની કંઈક છેલ્લી ઈચ્છા છે પૂછી લો. તો પેટી નીચે મૂકીને ખોલી તો બાપા બેઠા ત્યાં. એ કે બેટા કે મારી એક વાત માનીશ? તો બોલો ને બાપા. કે તું મને ફેંકી દે, મને ફેંકવા જઈ રહ્યો છે મને ખબર છે, મને ફેંકી દે, પણ આ પેટી રાખજે, તારા દીકરાને કામ આવશે. ત્યારે ખેડૂત પાછળ જોવે અને જુએ કે એનો દીકરો પાછળ ઊભો ભાઈને જોતો હોય. એટલે બાળકો તો તમને અનુકરણ કરશે જ. તે તમારે જેવો વ્યવહાર કરો છો વ્યવહાર જો પામવો હોય તો જ મા બાપ સાથે વ્યવહાર કરજો, તો જ વડીલો સાથે વ્યવહાર કરજો. અને બાળકો જેમ ખરાબ વસ્તુઓનું અનુકરણ કરે છે એમ સારી વસ્તુનું અનુકરણ કરતા જ હોય છે. આપણે એને
ઉદાહરણ નથી આપતા. એક જગ્યાએ એક પ્લેટફોર્મ પર એક બેન બેઠી હતી, 25-30 વર્ષની ઉંમર હશે, 30-32 વર્ષની, અને એ પોતે બેઠી પોતાની ચોપડી વાંચતી હતી. એની બાજુમાં એની 8 વર્ષની દીકરી એની પોતાની ચોપડી કાઢી વાંચતી હતી. એટલે એક દાદા ક્યારના જોતા હતા, એ જ ઉંમરના બાકીના છોકરાઓ પોતાના મા બાપના મોબાઈલ લઈને મચડતા હતા. કોઈ ગેમ રમતું હતું ને કોઈ ટીવી ઉપર ટ્વિંકલ સાંભળતું હતું. ઓલી છોકરી વાંચતી હતી. એટલે દાદાથી રેવાયું ને, એટલે જઈને કે બેન બેટા તારી દીકરી ખરી છે, તું જો એની ઉંમરના બધા છોકરા મોબાઈલ સગડ છે, તારી દીકરી એક વાંચે છે. આવું તો હું દ્રશ્ય કંઈ જોતો જ નથી. એટલે ઓલી બેન કે સાચી વાત છે દાદા, આજનું જનરેશન આપણું કયું ક્યાં કરે છે, એ તો આપણે કરીએ કરે છે. જે ઘરમાં પુસ્તકો વંચાતા હશે ત્યાં છોકરું પુસ્તકો જ વાંચશે. જ્યાં મોબાઈલ સગડ માતા પિતા હશે ત્યાં બીજી પેઢી સ્ક્રીન વાળી જ થાય, કોઈ સવાલ જ પેદા નથી થતો. એક્ઝામ્પલ જો બાળકને સારું બનાવવું છે, કુટુંબ જીવન સારું બનાવવું છે, એ લોકોને તો એક્ઝામ્પલ આપવું પડશે, કાં તો એક્ઝામ્પલ બનવું પડશે. બે મુદ્દા આપણે જોયા કુટુંબ જીવનમાં. એક તો આપણે એકબીજાને સહન કરતા શીખીએ, બીજું આદર આપતા શીખીએ, માફ કરતા શીખીએ, અને ત્રીજો મુદ્દો છે પ્રેમ. સુખી કુટુંબ જીવન માટે બીજા ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી શકાય, કે કરકસર, ત્યાગ, એકબીજાનો સાથ સહારો, પણ સમયની પાબંદી આપણને હોવાથી આપણે બધું નહીં લઈએ. ત્રીજો મુદ્દો લઈશું, એ છે પ્રેમ. આમ જુઓ તો પ્રેમ જ આ જગતને ધારણ કરતું તત્વ છે. ભગવાન પ્રેમ સ્વરૂપ છે. દરેક ધર્મગ્રંથોનો સાર પ્રેમ છે. કુટુંબ જીવનનો તો પાયો પ્રેમ છે, એની દિવાલો પ્રેમ છે, એનું છાપરું પ્રેમ છે. પ્રેમ જ છે. એ મા બાપનો હોય, દીકરી પ્રત્યેનો, કે દીકરા દીકરીનો મા બાપ પ્રત્યેનો હોય, પતિ પત્નીનો એકબીજા પ્રત્યેનો હોય, કે સંતાનો પ્રત્યેનો હોય, પણ પ્રેમ જ આ જગતને ધારણ કરતું તત્વ છે. અને પ્રેમથી જ આ દુનિયા જીવવા જેવી બનતી હોય છે. 6-1 વર્ષ પહેલાં હું રોટરીમાં આવ્યો, 2013 8મી સપ્ટેમ્બરે. ત્યારે મેં એક વાત કરેલી કે 1979માં જ્યારે મધર ટેરેસાને નોબેલ પ્રાઇઝ મળ્યું, ત્યારે એક પત્રકારે માતાને પૂછ્યું, મધર ટેરેસાને જઈને પૂછ્યું હતું કે મધર, કે વિશ્વ શાંતિ લાવવી હોય, આ બધું અત્યારે ડખા જોઈએ છે, પણ વિશ્વ શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? ત્યારે મધર ટેરેસાએ કીધું હતું કે ગો બેક ટુ યોર હોમ એન્ડ લવ યોર ફેમિલી. દુનિયા આપોઆપ સરખી થઈ જશે. તમારા કુટુંબમાં જાઓ, ઘરે જાઓ ને બધાને પ્રેમ કરો. બસ આટલું જ જરૂરી હોય છે. કુટુંબ જીવનને જો અમૃતમય બનાવવું હોય તો પ્રેમ જ એની એક ચાવી છે, પ્રેમ જ ઉપાય છે, પ્રેમ જ એની દવા છે, અને પ્રેમ જ ગવાયેલા કુટુંબો માટે સારા થવા માટેનો લેપ છે. એક જગ્યાએ એક બેન સવારમાં બારણું ખખડ્યું, જોયું તો એના ફળિયામાં 4 અજાણ્યા માણસો ઊભા હતા. 2 લાંબી દાઢીવાળા વૃદ્ધો અને 2 સ્ત્રીઓ, એ ઘરડી સ્ત્રીઓ હતી. એટલે નવાઈ લાગી. એ કે વડીલો, મારા ઘરમાં આવો, તમે કોણ છો હું જાણતી નથી. તો બેટા કે આ ઘરનો માલિક ઘરમાં છે? તો ના, એ તો સવારમાં વહેલા કામે ગયા છે, બપોરે આવશે. તો અમે સામેના ઝાડ નીચે બેઠા છીએ, અમે ઘરનો માલિક ન હોય ત્યારે ઘરમાં નથી જતા, આવે ત્યારે અમને જાણ કરજે, અમે બેઠા છીએ. એ લોકો બેઠા. બપોરે ઓલીને પતિ ઘરે આવ્યો એટલે એને વાત કરી, 4 વૃદ્ધો આવ્યા છે ને સવારથી બેઠા છે. એટલે પેલી સ્ત્રીને, એનો જે પેલો પુરુષ હતો એ જાય એની પાસે અને કે વડીલો, તમારે કાંઈ શ્રમ હોય કે વિશ્રામ કરવો હોય તો મારા ઘરમાં આવી શકો છો, ભોજનની વ્યવસ્થા કરી શકાય તમારા માટે, તમે કોણ છો? તો પેલો કે જો ભાઈ, અમે 4 એક સાથે કોઈના ઘરમાં નથી જતા, અમારામાંથી કોઈ એક આવશે, તું કે તારી જોડે આવે, તારા કુટુંબને પૂછીને તું નક્કી કર અને અમારામાંથી બોલાવો. પણ કે વૃદ્ધો, તમારી ઓળખાણ આપો તો હું કહું ને, કુટુંબ સાથે ચર્ચા શું કરીશ? કે તમે કોણ છો મને જાણ કરો તો હું મારા ઘરમાં જઈને કહું અને પછી તમને લઈ જાઉં, જેને આવવું એને. એટલે પેલો સૌથી મોટી લાંબી દાઢીવાળો, સૌથી વયોવૃદ્ધ દેખાતો હતો એ પુરુષ કે મારું નામ છે પ્રેમ. આ બીજો નાની દાઢીવાળો છે, એનું નામ છે વૈભવ. એક સ્ત્રી છે, એનું નામ છે શાંતિ, અને બીજી સ્ત્રી છે, એનું નામ છે સફળતા. અમારા 4માંથી તારા ઘરમાં કોણ આવે એ તું તારા ઘરના સાથે નક્કી કરતો અને પછી અમને જાણ કરે એટલે અમે આવી. પેલો માણસ ઘરે આવ્યો, અંદર આવીને એને વાત કરી કે આવું છે, કે આપણે કોને બોલાવવું છે અંદર.
તેની પત્ની કે વૈભવને બોલાવો, મારે 20 તોલાનો હાર બનાવવો છે. વૈભવ આવે એટલે બાજુવાળી બળીને ખાખ થઈ જશે, એટલે વૈભવને જ બોલાવો. તેનો પેલો ભાઈ હતો પોતે કે ના એની કરતાં આપણે સફળતાને બોલાવીએ. મારી નવી ફેક્ટરી શરૂ કરી છે, નવો બિઝનેસ શરૂ કર્યો છે, એને સફળતાની જરૂર છે, તો આપણે સફળતાને બોલાવીએ. મારા બધા સાહસો સફળતાને ઝંખે છે, તો આપણે સફળતાને બોલાવીએ. તો એનો યુવાન દીકરો કે ના પિતાજી, નહીં મમ્મી, આપણા ઘરમાં શાંતિને બોલાવો. કારણ કે તમારી અને મારી માની ટકટકથી હું એટલો ત્રાસી ગયો છું ને કે ડિપ્રેશનમાં આવી ગયો છું. તમે કાયમ ઝઘડતા હો છો, એટલે આપણા ઘરમાં શાંતિની જરૂર છે. શાંતિને જ બોલાવો તો આપણું બધું સરખું થઈ જશે. હવે આ દરમિયાન ઓલા માણસનું જરૂર પડ્યું કે એની પુત્રવધુ હતી, ચૂપચાપ પોતાના કામ કરતી હતી, કપડાં સંકેલતી હતી, બધું કરતી હતી. એટલે માણસ બોલે કે ઓ બેટા, તમે પણ કંઈક બોલો. આખી પેલા વૃદ્ધોએ મને કીધું છે કે તમારે દરેક જણનો અભિપ્રાય લેવાનો, એટલે તમારો એકનો અભિપ્રાય બાકી રહી જાય એવું ન ચાલે. તમે પણ અભિપ્રાય આપો કે આપણે એમાંથી કોને બોલાવીએ. તો કે જો બાપુજી, આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી, બધું જ છે ભગવાનનું દીધું. આપણે જો ખૂટે છે ઘરમાં તો પ્રેમ ખૂટે છે. આપણે જોડે રહેવા છતાં એકબીજાને પ્રેમથી બોલાવી નથી શકતા, પ્રેમથી રહી નથી શકતા. એટલે મારું જો માનો તો પ્રેમને જ બોલાવો, એક જ ખૂટે છે આપણા ઘરમાં. એટલે બાકી બધું સરખું થઈ જશે. અને છતાં તમે વડીલો છો, તમે જેમ કહો મારી તો આ જ હોય. બાકી બધાને આ વાત સાચી લાગી. એટલે માણસ પાછો ગયો અને જઈને કે વડીલો, તમે ચારે ચાર આવો તો એમને વાંધો નથી, પણ જો તમારી શરત એવી હોય કે તમારામાંથી એક જ જણ આવી શકે તો અમે પ્રેમને અમારા ઘરમાં બોલાવશું. પ્રેમ, તમે અમારી સાથે આવો. એટલે પ્રેમ એની સાથે ચાલવાનું શરૂ કર્યું. પ્રેમ અને બે જણા 5-10 ડગલા ચાલ્યા, ત્યાં પાછળ કંઈક અવાજ આવ્યો. આ માણસે પાછળ ફરીને જોયું તો વૈભવ, શાંતિ ને સફળતા પાછળ આવતા હતા. એટલે એને કીધું કે આમ કેમ વડીલો, તમારું કન્ફ્યુઝિંગ લાગે છે, કે અમને સમજાયું નહીં, મને સમજાયું નહીં. તમે એમ કહો છો કોઈ એક જ જણ આવશે. હવે મેં એક જ જણને બોલાવ્યો તો તમે બાકીના બધા આવો છો. જોકે તમે આવો તો મને વાંધો નથી, પણ આનું રહસ્ય શું છે? ત્યારે પેલો વૈભવ કહે છે જો ભાઈ, તે પ્રેમ સિવાય કોઈને પણ બોલાવ્યા હોત તો એક જ જણ તારા ઘરમાં આવત. પણ જે પ્રેમને, અમારી વચ્ચે વણલખ્યો નિયમ છે કે જો પ્રેમને કોઈ પોતાના ઘરમાં બોલાવે તો વૈભવ, શાંતિને સફળતાએ જવું છે. એટલે પ્રેમ જે ઘરમાં આવે ત્યાં વૈભવ, શાંતિ, સફળતા બધું આપોઆપ જ આવી જાય. માણસની જરૂર છે ફક્ત સ્નેહની જ, પ્રેમની જ જરૂર હોય છે. અને એ હંમેશા વસ્તુઓ પાછળ દોડ્યા કરે છે. અને આ કડવી છતાં વાસ્તવિકતા છે. પ્રેમ જીવનની ધરોહર છે. પ્રેમ જ જીવનનું સત્વ છે. પણ આપણે એને હંમેશા શું કામ નજરઅંદાજ કરીએ છીએ મને સમજાતું નથી, અને કોઈને નથી સમજાતું. આપણે બધામાંથી પસાર થતા હોય છે. હું આપની વાત નથી કરતો, મારી પણ વાત છે જ ત્યાં, પણ આપણે કેમ નજરઅંદાજ કરી દેતા હોય છે એ સમજાતું જ નથી. અને ઘણીવાર તો એવું બને છે કે આપણે પ્રેમના બીજ હોય એ પહેલાં તો નફરતના બીજ વાવી દેતા હોય. પ્રેમ કરવાનો તો સાઈડમાં, નફરતના બીજ વાવી દો. મધર ટેરેસાને કોઈએ પૂછ્યું તો કે તમારે જે બધા ખરાબ કામો કરે છે એના માટે શું કહેવું છે? તો કે મને ખ્યાલ જ નથી. લોકોને ચાહવા માટે જ મારી ઉંમર નાની છે, તો નફરત તો હું ક્યાંથી કરતી હતી? આખી ઉંમરમાં તમે બધાને ચાહી પણ નથી શકવાના, તો નફરત તો તમે ક્યાંથી કરવાના છો? પણ આપણે શું કરીએ છીએ? નફરતના બીજ પહેલાં વાવી દઈએ છીએ. એક યુવાને પોતાની માતાને ફોન કર્યો કે માં, આજે હું મારી જીવનસાથી પસંદ કરી લીધી છે છોકરી, હું આવું છું અને આજ મારે તારી કસોટી મા તરીકે કરવી છે. હું 3 છોકરીઓને જોડે લાવું છું. એક મેં નક્કી કરી છે, પસંદ કરી છે, ને એક એની 2 બહેનપણી. 3માંથી મેં કોને પસંદ કરી છે તું કઈ આપજે. તો એની માં કે હું કઈ આપીશ, કઈ વાંધો નહીં, લેતો ને. થોડી વાર થઈ તો યુવાન આવ્યો. એની સાથે એક લાલ ડ્રેસવાળી સરસ યુવતી, એક પીળા ડ્રેસવાળી સરસ યુવતી, એક બ્લુ ડ્રેસવાળી સરસ યુવતી આવ્યા. બધી સરખી જ લાગે, એક સરખી ઊંચાઈ, બધી ખૂબ બ્યુટીફુલ. તળી ઊભી રહી એટલે છોકરો ઘાલમાં કે તારી કસોટી, કે આમાંથી મેં કોને પસંદ કરી કહી દે લે. તો એની માએ તણી સામું જોઈને પછી કે આ પીળા ડ્રેસવાળી. તો છોકરી કહે કે માં, તે અઠ્ઠે ગઠ્ઠે કીધું? તું જ્યોતિષ છો કે કોઈ મીડિયમ છો? તું કાંઈ એવી વિદ્યા જાણે છો? હાઉ કુડ યુ સે ધીસ?
તું કેમ કહી શકી કે આ પીળા ડ્રેસવાળી જ મને ગમી છે ને એ જ તારી પુત્રવધુ તરીકે બનવા લાવ્યો છું? તેની માં કે મને જોતા જ નહોતી ગમી. મને એની સામે જોઈ ભેગી જ મને દાજ ચડી હતી. એટલે હજી પ્રેમના સંબંધો સ્થપાવવાની વાત તો દૂર રહી, એ પહેલા નફરતના બીજ. હવે એ પુત્ર વધુ થઈને આવે ત્યારે શું થાય વિચાર કરી લો. આ નફરતનું ઝાડવું જ મોટું થાય ને. એટલે પ્રેમ કરતા શીખીએ. અને એવું નથી કે યુવાનોમાં જ પ્રેમ થાય, પ્રેમ તો કોઈ પણ ઉંમરે થઈ શકે. તમે પ્રેમમય જ બની જાઓ. એક જગ્યાએ એક રેસ્ટોરન્ટમાં થોડા યુવાનિયા બેઠા હતા, ધીંગા મસ્તી કરતા હતા. યુવાનો હતા, યુવતીઓ હતા અને યુવાની પણ હતી બધાની. બાજુના ટેબલ પર એક દાદા ને દાદી બેઠા હતા. વૃદ્ધ દંપતી ચૂપચાપ બેઠું બેઠું સૂપ પીધું. એટલે ઓલા ધમાલ કરતા યુવાનોમાં એક યુવાને બધાને કીધું, એ શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. તમે જુઓ બાજુમાં આ પ્રેમ બેમ આપણે વાત કરીએ ને એ બધો યુવાનીનો ઉભરો જ હોય છે. આપણે એટલી બધી વાતો કરીએ છીએ, બોલીએ છીએ ને આ ઉંમર પહોંચશું ત્યારે બધું ઠરી જશે. શું પ્રેમ બેમ વાત ખાતા પીતા ખાતા એકબીજાની સામું જોવાનું પછી મન નથી થતું. એ સમયે એક નાની નીચી છોકરી થોડી હતી, એનું ધ્યાન ટેબલ નીચે ગયું. એટલે એને કીધું ઊભા રહ્યો, બધા નીચે જુઓ. બધાએ ટેબલ નીચે જોયું તો દાદા દાદી એક હાથે સૂપ પીતા હતા પણ બીજા હાથે એકબીજાના હાથ પકડી રાખ્યા. પ્રેમ કોઈ પણ ઉંમરે થઈ શકે નથી હોતો, કોઈ ઉંમરનો મોહતાજ નથી હોતો, અને કશું જ નડતું નથી. એ તો હોય જ છે, થાય જ છે. એની પાસે તો શબ્દો વામણા પડે એવી એન્ટિટી છે. એ પ્રેમ જ્યારે આપણા જીવનમાં સ્થાન મેળવશે ત્યારે આપણે અદ્ભુત કુટુંબ વિસાવી શકશું. અને એ કુટુંબમાં ક્યારેય તકલીફ નહીં આવે. અને જો તકલીફ આવશે તો એ પ્રેમથી તરત જ સોલ્વ થઈ જશે, સ્નેહથી જ સોલ્વ થઈ જશે. એ સ્નેહની જરૂર હોય છે, એકબીજાના રેકગ્નિશનની જરૂર હોય છે, એકબીજાને આદર આપવાની જરૂર હોય છે, એકબીજાને પ્રેમ કરવાની જરૂર હોય છે. એક નર્સિંગ હોમમાં એક દાદા બેઠા હતા. સવારનો સમય હતો, 9 વાગ્યાનો. અંગૂઠા ઉપરના ટાંકા કઢાવવા માટે આવ્યા હતા. નર્સને કીધું કે મારે ઉતાવળ છે. એટલે નર્સે ટાંકા કાઢવા માટે એનો કેસ હાથમાં લીધો. ડાક્ટરને પૂછ્યું, ડાક્ટરે કીધું ટાંકા કાઢી નાખો, વાંધો નથી, હવે ગારો જાય ગયો છે. એટલે નર્સે દાદાને ટેબલ પર સુવડાવ્યા, કીધું કે કેમ દાદા આટલી ઉતાવળ કરો છો, ક્યાંય જવું છે બીજા ડાક્ટરને બતાવવા? તો કે નહીં બેન, કોઈ ડાક્ટરને બતાવવા નથી જવું, પણ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરી છે, એને જોવા જવું છે, એને મળવા જવું છે. કારણ કે આટલા 5 વર્ષથી દાખલ છે અને 5 વર્ષથી મારો નિયમ છે કે સવારનો 9 વાગ્યાનો 9:30નો નાસ્તો એની જોડે જ લેવો, કોઈ દિવસ ચૂક્યો નથી, એટલે આજે ઉતાવળ કરું છું. એટલે કે એને શું થયું છે દાદા? તો કે અલ્ઝાઇમર્સ થયો છે. ઓકે. નર્સે પાછા ટાંકા કાઢવાનું શરૂ કર્યું ને એક ટાંકો ખેંચતા દાદાથી સિસકારો નખાઈ ગયો. એટલે નર્સે પાછી વાત શરૂ કરી કે દાદા તમે મોડા જશો તો આંટી તમને ખીજાશે ખરા? દાદા કે ના, નહીં ખીજાય, કારણ કે એને સંપૂર્ણપણે સ્મૃતિ ભ્રંશ થઈ ગયું છે, એને કાંઈ યાદ નથી. એ ખીજાશે નહીં પણ ફરિયાદ પણ નહીં કરે. અરે એને તો એ ખબર નથી કે હું કોણ છું. એટલે પેલી કે દાદા ગજબનું કહેવાય, 5 વર્ષથી તમે એની સાથે નાસ્તો કરો છો, એ વ્યક્તિ કે જેને ખબર પણ નથી કે તમે કોણ છો. ત્યારે દાદા આંખમાં આંસુ થતા કે બેટા એને ખબર નથી કે હું કોણ છું, પણ મને તો ખબર છે ને કે કોણ છે. એ કેમ ભૂલાય? એટલે સાચો પ્રેમ એટલે વ્યક્તિનો સંપૂર્ણ સ્વીકાર, જે હતું તેનો સ્વીકાર, જે છે તેનો સ્વીકાર, જે ભવિષ્યમાં હશે એનો સ્વીકાર, ને કાંઈ નહીં. અને એમના પત્ની એ વંદના રાણી સિંહ એને ઓળખી ન શક્યા. એને એનો ખ્યાલ આવ્યો કે મારા પતિને ફક્ત દવાઓની જરૂર નથી પણ પ્રેમની પણ જરૂર છે. એ એમને છોડીને જતા રહ્યા. એક જીનિયસ ખલાસ થઈ ગયો પ્રેમના અભાવે. એ ગાન પણ ક્યારેય સંપૂર્ણ સુધર્યું નહીં, ગુમનામીમાં જ રહ્યા અને ગુજરી ગયા. એની સામે કોઈ થોડા વર્ષ પહેલાં, લગભગ 15 વર્ષ પહેલાંની મૂવી બ્યુટીફુલ માઇન્ડ જોઈ હશે તો એને ખબર હશે કે જોન નેશ એ પણ આ જ ગણિતજ્ઞ હતો, આવો જ ગણિતજ્ઞ હતો અને ગણિતમાં એની માસ્ટરી હતી. એને પણ સ્કિઝોફ્રેનિયા થયું હતું. એની પત્ની એલિશિયા એનાથી છૂટી પડી ગયેલી, પણ એને જ્યારે ખબર પડી કે જોન નેશને સ્કિઝોફ્રેનિયા થયું છે તો પાછી આવી. એને ખબર પડી ગઈ કે મારા પતિને ફક્ત દવાની નહીં પણ મારી સાર સંભાળની જરૂર છે. પાછી એની જોડે રહી, એની સાર સંભાળ રાખી. જોન નેશ ગાંડપણમાંથી બહાર આવ્યો અને ઇકોનોમિક્સનો નોબેલ પ્રાઇઝ મળ્યો એને. આ પ્રેમ કરી શકે, પ્રેમની તાકાત તો જુઓ.
પછી જોડે જ રહ્યા બે, અને 86 વર્ષની પાકાટ ઉંમરે હમણાં 4 વર્ષ પહેલાં એક રોડ એક્સિડન્ટમાં પતિ પત્ની જોડે સ્વર્ગે સીધાવ્યા. પણ પ્રેમ શું ચમત્કાર ન કરી શકે? પ્રેમ જરૂરી છે જિંદગીમાં. આપણે 3 મુદ્દા લીધા. એક તો એકબીજાને સહન કરીએ, બીજું એકબીજાને આદર આપીએ, ક્ષતિ ન શોધીએ એકબીજાની, અને ત્રીજું એકબીજાને પ્રેમ કરીએ. 1 કલાકનો સમય થઈ ગયો છે, આપ બધા શાંતિથી સાંભળી રહ્યા છો. છેલ્લો મુદ્દો આપણે પહોંચી ગયા છીએ, અને એ બહુ ટૂંકમાં હું કહીશ. હવે મને એવું હતું કે 1 કલાકમાં બધું આટોપી દેવાશે, પણ ન થઈ શક્યું. છેલ્લો મુદ્દો છે ઈશ્વરમાં શ્રદ્ધા. ઈશ્વર એટલે યાદ રાખજો, હું કોઈ આસ્થાની વાત નથી કરતો, કોઈ ધર્મની વાત ક્યારેય નથી કરતો. ઈશ્વર એટલે મારી દ્રષ્ટિએ અલ્લાહ, ભગવાન, ક્રાઇસ્ટ, જીસસ ક્રાઇસ્ટ, ખુદાઈજી, કશું જ નહીં. સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત ચૈતન્ય તત્વ એ મારો ઈશ્વર. એ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ તો હું માનું છું કે ક્યારેય આપણે દુઃખી નહીં થઈએ, ક્યારેય કુટુંબમાં તકલીફ નહીં પડે. જે કુટુંબ શ્રદ્ધામય હશે એ હંમેશા સુખી રહેશે. આપણે કાં તો ભગવાન આપણું કંઈ ખરાબ ન કરે એના ડરથી, અથવા તો સ્વર્ગની લાલચથી, આ 2 કારણથી આપણે ભગવાનને ભજતા હોય છે. ઈશ્વરને યાદ આપણે કાં તો બીકથી કરીએ છીએ, કાં લાલચથી કરીએ છીએ. સૂફી સંત રાબિયા એક વખત બસરાની શેરીમાં એક હાથમાં મશાલ અને એક હાથમાં પાણીની ડોલ લઈને નીકળ્યા. બધાને ખબર હતી કે રાબિયા આવું કંઈ કરે એટલે એની પાછળ રહસ્ય જોઈએ. એટલે પૂછ્યું કે રાબિયા આ શું છે બધું? થોડા ભેગા થયા એટલે રાબિયા કે હું આજે એટલે નીકળી છું એક હાથમાં મશાલ એક હાથમાં ડોલ લઈને, કે જો મને નર્કની આગ દેખાય તો એને ઠારી નાખવું. કારણ કે લોકો એની બીકથી ભગવાનને યાદ કરે છે, અને જો મને સ્વર્ગ દેખાય તો એને બાળી નાખવું, કારણ કે લોકો એની લાલચથી યાદ કરે છે. આ 2 વગર પ્રેમથી તમે ઈશ્વરને યાદ કરો તો ખાતરી રાખો કે હંમેશા તમારી જોડે જ હોય છે, આપણી જોડે જ હોય છે, આપણને દોરતો પણ હોય છે, અને એના લીધે આપણે જિંદગી બહુ સારી રીતે ગુજારી શકતા હોય છે. એવો અભ્યાસ થયેલો છે કે જે ઘરો વધારે શ્રદ્ધાવાન હોય, જે ઘરમાં શ્રદ્ધા અને ભક્તિનો સમન્વય હોય, જે ઘર ઈશ્વરમાં માનતું હોય, એ ઘરની અંદર ડિપ્રેશન ઓછામાં ઓછું હોય, અને એ ઘરો એકંદરે વધારે સુખી હોય. એટલે ઈશ્વર હો કે ન હો વાત આપણે નહીં કરીએ. ઓશો તો એવું કહે છે કે કોઈ તમને એવું કહે ને ઈશ્વર નથી તો માનતા નહીં. કારણ કે એ જ વ્યક્તિ કહી શકે કે જેણે બ્રહ્માંડ અંગે સંપૂર્ણપણે જ્ઞાન મેળવી લીધું હોય. જો એ ક્યાંય પણ જ્ઞાનમાં અધૂરો હોય તો અધૂરો જ કહેવાય, એની વાત માનવાને લાયક નથી. કારણ કે એણે જે નથી જાણ્યું એમાં ઈશ્વર હોઈ શકે. અને ઈશ્વર આપણી સાથે આજે વાત કરતો હોય કે નહીં, વાત કરીએ કે ઈશ્વર આપણી સાથે આજે વાત કરતો હોય છે. અમારી સાથે પણ એવા ઘણા બધા પ્રસંગો બન્યા છે. પણ હું એક પરદેશનો પ્રસંગ કહીશ કે એક માણસ રાત્રે બાઇબલ ક્લબમાં ગયો, એક યુવાન, સાવ એથિસ્ટ, ભગવાનમાં માને જ નહીં. એને જાણવું હતું કે આ બધી ક્લબમાં શું વાત થતી હોય છે, ચર્ચના પાદરી આમાં શું વાતો કરતા હોય છે. એટલે ગયો તો એણે જોયું કે પાદરીએ તે દિવસે એવી વાત કરી કે ભગવાન આજે પણ હાજર છે ને આપણી સાથે વાત કરતો જ હોય છે. એક માણસને પૈસાની જરૂર હતી. વચ્ચે એક વાત કહી દઉં. એટલે ભગવાનના પેલા પ્રાંગણમાં જઈને માંગતો હતો કે ભગવાન મને 500 રૂપિયા આપને ભયંકર જરૂર છે. તો પાછળ એક અમીર ઊભો હતો. એણે કીધું હાલે આ બીજા 500. તો ના નથી જોતા. તો કે કાલ પરમ દિવસે જરૂર પડશે તો કે ભગવાન આપશે જ ને. તો કે ભગવાન થોડો આપશે, તો હું આપું છું. તો ના, મેં એને પ્રાર્થના કરીને તમે આપ્યા ને, એ મોકલી જ દેશે. એટલે ભગવાન આજે પણ પ્રાર્થના સાંભળતો જ હોય છે. એવી પાદરીએ વાત કરી, ઓલા માણસના ગળે ઉતરે નહીં, કારણ કે તો નાસ્તિક યુવાન હતો. છતાં એણે સાંભળી લીધું. એને બધું વાહિયાત વાતો લાગી કે આ ધર્મગ્રંથમાં હોય ને ચવાયેલું જ બોલાતું હોય છે. એટલે રાત્રે ક્લબ પૂરી થઈ એટલે પાદરી પાસે જઈને કે ફાધર તમે સાચું એવું કહો છો, એવું બની શકે ખરું કે ભગવાન આજે આપણી સાથે વાત કરે, આજે આપણને વાત કરી શકે, આજે આપણને દોરવણી આપી શકે? અને આપે તો કઈ રીતે આપે? સપોઝ એણે મારી યાર વાત કરવી હોય તો મારી સાથે કઈ રીતે વાત કરી શકે? એટલે ફાધર કહેશે કે બેટા એની રીત તો બધી અદ્ભુત હોય છે, એ આપણા મનમાં આપણી સાથે વાત કરી શકે. અને દોરવણી તો આપતો જ હોય છે. તમારે એક કામ કરવાનું, એક વખત એને આદેશ માટે કહેવાનું, પછી તમારે ચૂપચાપ પાલન કરતા જવાનું. એ તમને દોરવતો જ જાય.
અને ખરેખર દોરવણી આપે. આજના દિવસે હું 30 વર્ષથી પ્રેક્ટિસ કરું છું પીડિયાટ્રિક્સની. મને બે નિદાનમાં ગૂંચવાડો લાગતો હોય તો બાળકના માથા પર હાથ મૂકીને ભગવાનને કહું કે આ બેમાંથી કયું સૌથી નજીક લાગે છે. અને મારા મનમાં જે પહેલું સ્ફુરે નિદાન હોય વર્ષોથી, કે હું તો સંત નથી એવું કાંઈ નથી, પણ છતાં દોરવણી તો આવતી જ હોય છે. અને હું 99% એમાં ખોટો ન પડું. પછી 1% તો માણસ તરીકે ભૂલ કદાચ થાય તો થાય, બાકી ના જ પડે. કે જ્યાં ગૂંચવાડો હોય ત્યાં તમે પૂછો નહીં, નો દોરવણી આપે તો એવું બને જ નહીં. મેં એક આપણી ચોપડીમાં લખેલું છે કે વેન એવર યુ આર ઇન કન્ફ્યુઝન ઓલવેઝ બિલીવ યોર હાર્ટ, બિકોઝ યોર હાર્ટ મે બી ઓન ધ લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઇટ. એ આપણી બુકનું એક વાક્ય છે આગળનું, કે તમારું હૃદય ડાબી તરફ હોય પણ તમને હમણાં સલાહ તો સાચી જ આપશે. એટલે ઓલાને નવાઈ લાગી કે પાદરીએ કીધું છે આવું શક્ય બને ખરું. એટલે વિચારવા બહાર આવ્યો, ગાડી સ્ટાર્ટ કરી. પછી એણે નક્કી કર્યું કે જો ફાધર કહેતા હોય કોઈ દિવસ આવો પ્રયોગ કરો તો આજે જ શું કામ ન કરો, આજની રાત જ રળિયામણી, ચાલો આજે જ આપણે કરી દઈએ. એટલે એણે આકાશ સામે જઈને કહ્યું, હે ભગવાન, તું જે હો તે, મને ખબર નથી તું કોણ છો, તું જ્યાં હો ત્યાં, મને ખબર નથી તું ક્યાં છો, પણ જો તું વાત કરતો હોય તો મારી સાથે વાત કર, મને આદેશ આપ, હું પાલન કરીશ. નબીરો મોટી પોર્શ કાર લઈને નીકળ્યો તો ગાડી બહાર કાઢી ચર્ચના પ્રાંગણમાંથી. હજી 100 ફૂટ આગળ ગયો તેને મનમાં વિચાર્યો કે દૂધની કોથળી ખરીદી લે. એ નવાઈ લાગી કે એના બાપ જન્મારે એણે કોઈ દિવસ કાંઈ ખરીદી નહોતું, ગાડી બાપા લઈને આપતા હતા, તો દૂધની કોથળી ક્યાંથી ખરીદાય એ ખબર નહોતી એને તો. એટલે કે આ શું મને કેમ વિચારવામાં આવે છે, પણ એ નક્કી કર્યું કે આજ પ્રયોગ કરવો જ છે. ત્યાં પાછો આદેશ આવ્યો કે દૂધની કોથળી લઈ લે. એટલે એણે આગળની દુકાને પૂછ્યું કે દૂધની કોથળી ક્યાંથી મળશે, તો નસીબ જો કે ત્યાં જ મળતી હતી, એક કોથળી દૂધ ખરીદી લીધું. પછી આગળ વધ્યો ઘર તરફ. એક જગ્યાએ આવ્યો ત્યારે અચાનક જ મનમાંથી જોરથી અવાજ આવ્યો, મનનો અવાજ કે ડાબી કર વળી જા, ડાબી તરફ ટર્ન લઈ લે. એને એમ થયું કે આ ગાંડ પણ છે, મારું સબકોન્શિયસ માઇન્ડ જ આ બધું કરી રહ્યું છે, આ બધું ભગવાન કાંઈ ન હોય, આઈ એમ નોટ ગોઈંગ ટુ ઓબે ઇટ, આ પ્રયોગ આવા કરવા નથી. સીધો નીકળી ગયો. 1 કિલોમીટર આગળ ગયો ને ત્યાં તો અંદરથી વિચારોનું વાવાઝોડું ઉઠ્યું રીસર કે નહીં, તારે પ્રયોગ કરવો છે ને તું પાછો જા ને 7મા વળાંક ઉપરથી ડાબી કોર વળી જ જા. લાચાર થઈ ગયો પોતાના મન સામે. એણે ગાડી પાછી વાળી, 7મા નંબરના વળાંક પાસે આવ્યો અને લેફ્ટ ટર્ન લીધો. એણે લેફ્ટ ટર્ન લઈને 1 કિલોમીટર આગળ ગયો ને ત્યારે એક ગરીબ વસ્તી વચ્ચે આવી ગયો. ચારે તરફ જર્જરિત હાલતમાં ઘરને વચ્ચેના ચોકમાં ઊભો રહી ગયો. દેખાવ પરથી જ ખબર પડતી હતી કે આ ગરીબ માણસોનો વિસ્તાર છે, ગરીબ માણસનો લત્તો છે. ગાડીનું બારણું ખોલીને એક પગ નીચે મૂક્યો અને પછી હવે શું કરવું? ત્યાં અંદરથી અવાજ આવ્યો કે સામમાં છેડે જે તને ઝાંખું અજવાળાવાળું ઘર લાગે ને ત્યાં ખખડાવીને કોથળી આપતો. હવે એને થયું કે હદ થઈ ગઈ, આ તો ગાંડપણ જ છે, નવું ગાંડપણ છે. આ પ્રયોગ તો ઠીક છે, આજ મારું મન જ મને મૂર્ખ બનાવી રહ્યું છે. આમ તે કંઈ ભગવાન વાત કરતો હશે, આવું તો કંઈ ભગવાન કરે ખરો? અને અડધી રાતે તમે કોઈ જઈને અજાણ્યા માણસ તરીકે કોઈનું ઘર ખખડાવીને કે કાલ્યો દૂધની કોથળી, તો ઓલા શું સમજે? નથી કરવો આ પ્રયોગ. એમ કરીને જે ગાડીમાં પાછો બારણું બંધ કરવા જાય ત્યાં તો ઘરની અંદરથી કોઈના રડવાનો અવાજ આવ્યો. એ જ સમયે અંદરથી રીતસર આદેશ જ ઉઠ્યો, મનમાંથી આદેશ ઉઠ્યો કે જા જઈને કોથળી આપે આવ દૂધની. અને જાણે કમ્પલ્ઝન થયું એમ એનો માણસ બહાર નીકળે ગાડીમાંથી, દૂધની કોથળીને બારણું ખખડાવે. અંદરથી અવાજ આવે કે આટલી અડધી રાતે કોણ હશે ભાઈ, 12 વાગવા આવ્યા છે, બરફ કેટલો પડી રહ્યો છે, ખબર નહીં કોણ ખખડાવતું છે. એવો અવાજ આવ્યો અને ખોલ્યું. એક સાવ મેલા ઘેલા કપડાવાળો માણસ ઊભો હતો. એની પાછળ એવા જ મેલા ઘેલા કપડાં પહેરીને એની પત્ની ઊભી હતી, ખંભે રડતા બાળકને થપથપાવતી હતી. બાળક અસહ્ય રડતું હતું. એટલે કે તમે કોણ છો ભાઈ, શું કામ છે? તો કે આ લ્યો દૂધની કોથળી. ઓલા ભાઈના હાથમાં દૂધની કોથળી પકડાવી દીધી. પતિ પત્ની વિસ્ફારિત નહીને એકબીજા સામે જોવા માંડ્યા. બેની આંખમાંથી આંસુની ધાર ચાલી. ધ્રુસકે રોવા માંડ્યા. ઓલો પુરુષ થોડો શાંત થઈને કે ભાઈ, અમે એટલા બધા મુશ્કેલીમાં આવી ગયા છીએ પતિ પત્ની કે વાત પૂછવા. મારી નોકરી ગયા મહિને છૂટી ગઈ, મારી પત્નીને બાળક નાનું છે એટલે કામે જઈ શકતી નથી, અમારી પાસે કોઈ બચત રહી નથી, 2 દિવસથી અમે પતિ પત્ની જમ્યા પણ નથી, પણ આજ સવારથી તો બાળકને દૂધ પણ નથી મળ્યું.
અમે પતિ પત્ની હજી સાંજે પાણી પીને પણ સૂઈ જઈએ, ભૂખ્યા પેટે સૂઈ જઈએ, પણ આ નાના બાળકને કેમ સમજાવવું? એટલે છેલ્લા 1 કલાકથી મેં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, કાં આ બાળકના દૂધની વ્યવસ્થા કર અને કાં અમને મરવાની હિંમત આપ. અને એ જ સમયે તમે આવી પહોંચે. 1 કલાકથી અમે રટણ કરીએ છીએ, કાં હિંમત આપ કે અમે તને જિંદગી પૂરી કરી દઈએ, અને કાં દૂધની વ્યવસ્થા કરીને આપ. અને તમને દૂધ લઈને આવ્યા અત્યારે. એટલે એની પત્ની પતિના હાથમાંથી દૂધ લઈને જતા જતા બોલી કે હું મારા પતિને કહેતી હતી કે જો આપણે સાચા દિલથી પ્રાર્થના કરશું ને તો ભગવાન જરૂર આપણા બાળકના દૂધની વ્યવસ્થા કરીને કોઈ દેવદૂતને મોકલશે. તમે દેવદૂત છો? ઓલા માણસની આંખમાંથી આંસુની ધાર ચાલી. એણે પોતાના ખિસ્સામાં તો બધા પૈસા ઘરની ફર્શ પર મૂકી દીધા. પાછો ફરી ગયો એમને. ગાડી સ્ટાર્ટ કરીને બોલ્યો કે હે ભગવાન, હું માનું છું કે તું બધા સાથે આજે વાત કરી શકે છે ખરો. એટલે એ તો આજે આપણી જોડે વાત કરવા તૈયાર હોય છે, તત્પર હોય છે. જરૂર હોય છે આપણે સાથ પાડવાની. એને સારામાંય સાથ પાડો, ખરાબમાંય સાથ પાડો. તકલીફ હોય ત્યારે સાથ પાડો ને તકલીફ ન હોય ત્યારે સાથ પાડો. એ તો તમારી સાથે વાત કરવા આતો જ હોય છે. અહીંયા ઉપસ્થિત સર્વે એવું ભર્યું સરસ પ્રેમથી લથબથ અને ઈશ્વરના આશીર્વાદ ભર્યું જીવન જીવો એવી મારી પ્રાર્થના. મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા વિરમું છું. તમસોમાં જ્યોતિર્ગમય.